પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. આપણને એમ કીધું ચડતા ક્રમમાં ગોઠવેલા અવલોકન છે 6, 7, x ઓછા 2, x 17 અને 20 નો મધ્ય 16 હોય તો x બરાબર ખાલી જગ્યા. પહેલા આંકડાશાસ્ત્ર સ્ટેટિસ્ટિકના કરીએ છીએ તો બધા લોકો એ કહે છે તો આપણે જોઈ લઈએ. હવે અહીંયા આપણે કેમ દાખલો કરવાનો તો કે જુઓ 6 આપ્યું છે, કેટલી સંખ્યા આપી છે એ આપણે જોઈ લઈએ. ટમ 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 યસ 1, 2, 3, 4, 5 અને 6 એટલે n બરાબર 6 સંખ્યા છે. n બરાબર કેટલા 6. તો મધ્યસ્થનું સૂત્ર છે જ્યારે બેકી સંખ્યા હોય ત્યારે n/2 અવલોકન વત્તા n/2 વત્તા 1 અવલોકન અને n/2. આવું સૂત્ર છે ભાઈ, 9મા ધોરણમાં આવું શીખી ગયા છો. તો હવે n/2 અવલોકન એટલે આપણે શું કરવાનું ભાઈ તો કે અહીંયા જુઓ ભાઈ n કેટલા તો કે 6 એટલે આપણે મૂકી દેવાનું 6/2 અવલોકન વત્તા 6/2 વત્તા 1 અવલોકન n/2. 2 તેરી 6, 2 તેરી 6 મતલબ શું થાય અહીંયા થશે ત્રીજું અવલોકન એમ નહીં અહીંયા એમ રાખવું, એમની કિંમત પછી આપણે મૂકી દઈશું. અહીંયા આવશે ત્રીજું અવલોકન વત્તા 3 વત્તા 1 એટલે ચોથું અવલોકન. જે લોકોએ એ જવાબ કીધો એ બધાનો જવાબ ખોટો છે ભાઈ, એટલે હું આખો દાખલો કરાવું. સાચો હોય એ દાખલો નહીં કરાવું. n/2. હવે અહીંયા મધ્યસ્થ આપણને દાખલામાં આપ્યો છે. મધ્યસ્થ કેટલો છે 16, એ 16 મૂકી દઉં ભાઈ. તો 16 એમનેમ 2 ભાગાકાર છે આ બાજુ હોય તો ગુણાકાર ઇઝ ઇક્વલ ટુ ત્રીજું અવલોકન. તો પહેલું બીજું ત્રીજું અવલોકન શું થાય x ઓછા 2 વત્તા ચોથું અવલોકન શું છે x એટલે એ મૂકી દઈએ x. અહીંયા 16 દુ કેટલા થશે 32 થશે. 2 ઓછા છે આ માઇનસ આવે તો વત્તા થાય ઇઝ ઇક્વલ ટુ x વત્તા x એટલે 2x થાય. એટલે 32 ને 2 કેટલા થાય 34 થાય ઇઝ ઇક્વલ ટુ 2x. 17 દુ 34 તેથી x બરાબર કેટલો જવાબ આવે 17 આવે ભાઈ. x બરાબર કેટલો જવાબ આવે 17. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આપણે આગળ વધીએ ભાઈ. સેકન્ડ ક્વેશ્ચન છે કોઈ માહિતી માટે x બાર બરાબર 15 અને z બરાબર 15 તો m બરાબર ખાલી જગ્યા. ભાઈ આનો જવાબ બધાને આવડવો જોવે, બધાને આવડવો જોઈએ આનો જવાબ. ઓ ભાઈ યસ બધાનો જવાબ સાચો. જ્યારે x બાર 15 હોય z 15 હોય તો m પણ 15 જ હોય બરાબર, એટલે એમાં કાંઈ ફરક પડે નહીં. એના પછી આપણે આગળ જઈએ ટોમ હાલ ભાઈ. હા ભાઈ પેન્ટેડ એપ્લિકેશન હવે ડાઉનલોડ કરીને કંઈ ફાયદો નથી ભાઈ, પણ આ ફાયદો છે સમત્વ. 11, 12 સાયન્સ માટે જોરદાર તૈયારી કરાવે છે. નીટ અને JEE નો જબરદસ્ત ઝક્કાસ રિઝલ્ટ છે. ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, માહિતી ભરી લ્યો. ફોર્મ ભરવાથી અમે સમત્વની માહિતી આપશું. તમારી આગળ બીજી કોઈ સ્કૂલની માહિતી હોય તો એ પણ મેળવી લો, બેને કમ્પેર કરો. એક વખત તમે ભાવનગરની અંદર આવીને સમત્વ સ્કૂલ પણ જુઓ બરાબર ને. ઓકે એના પછી આનો જવાબ એ બધાને આવડે, મને પૂરો વિશ્વાસ છે. મોસ્ટ MP છે, એક્ઝામમાં પૂછાય. ખાલી જગ્યાએ મધ્યવર્તી સ્થિતિમાનનું માપ નથી. મધ્યક, વિસ્તાર, મધ્યસ્થ કે બહુલક નાના બાવને આવડે ને એટલું હેલું હો ભાઈ. પણ તમારા બધાને જવાબ ફેર છે કે જવાબ આવે એ બી આવે ભાઈ. ડન છે ને. ઓકે અને ઇંગ્લિશમાં કહીએ તો રેન્જ આવે ભાઈ. ટોમ હાલો એના પછી હવે આ સમ કરવાનો આપણે મજા આવશે. બહુલક માઇનસ મધ્યક ઇઝ ઇક્વલ ટુ ડેશ ખાલી જગ્યા મધ્યસ્થ માઇનસ મધ્યક બરાબર ને. આ મોસ્ટ MP ક્વેશ્ચન છે. એક્ઝામની અંદર આવા ક્વેશ્ચન આપણને 100% ભટકાય. હવે ભાઈ આ દાખલો કરવાની અંદર આપણે ધ્યાન રાખવાનું છે કે બહુલક બરાબર તો અહીંયા હું લખું છું z મધ્યક એટલે કે x બાર ઇઝ ઇક્વલ ટુ ડેશ મધ્યસ્થ માઇનસ x બાર. તો કેવી રીતના સમ કરવાનો તો ડિયર સ્ટુડન્ટ્સ તમને z નું એક સૂત્ર ખબર હોવી જોઈએ, જે ખબર જ હોય કે z ઇઝ ઇક્વલ ટુ 3m માઇનસ 2x બાર અને માઇનસ x બાર બરાબર. તો 3m એમનેમ ઓછે વત્તા 2 ને 1 3x બાર. જો ખાલી આપણે જવાબ નથી કહેતા ભાઈ, આપણે સોલ્વ કરાવીએ છીએ. તો અહીંયા 3 કોમન નીકળે તો કૌંસમાં શું વધે m માઇનસ x બાર. તો અહીંયા m માઇનસ x બાર છે તો બાર શું છે 3 એટલે જવાબ આવે 3. જે લોકો C કહે છે એ બધાનો જવાબ સાચો છે ભાઈ. હાલો એના પછીનો સમ જોઈએ છીએ 5મો. કોઈ માહિતી માટે z બરાબર 20 m બરાબર 30 હોય તો x બાર બરાબર ખાલી જગ્યા. કેવી રીતના સમ કરશું મિત્રો તો z ઇઝ ઇક્વલ ટુ 3m માઇનસ 2x બાર આપણી ફોર્મ્યુલા છે. સમમાં z ઇઝ ઇક્વલ ટુ આપણને કીધું 20 મૂકી દઈએ ભાઈ. 3 એમનેમ m કેટલું કીધું તો કે 30 મૂકો ભાઈ મૂકો માઇનસ 2x બાર. હવે 20 એમનેમ 30 તેરી 90 ઓકે માઇનસ 2x બાર. આ માઇનસ છે, જગતની માલિપા આવે તો પ્લસ થાય એટલે 2x બાર ઇઝ ઇક્વલ ટુ 90 માઇનસ 20 ધેન
2x બાર ઇઝ ઇક્વલ ટુ 70. હવે આ બે ગુણ્યાકાર છે, આ બાજુ હોય તો ભાગ્યાકાર, એટલે કે મલ્ટિપ્લિકેશન માટે ડિવિઝનમાં કન્વર્ટ થાય. સો x બાર ઇઝ ઇક્વલ ટુ 70 ડિવાઈડ બાય 2 એટલે આન્સર આવે 35, એટલે x બારનો જવાબ આવે 35. આપણને x બાર પૂછ્યું 35, બધાએ બી કીધું એટલે બી જવાબ સાચો. જેને ન આવડતું એ પાડી લ્યો સ્ક્રીનશોટ એટલે ખબર પડે. 1, 2 and 3. એના પછી જોઈએ ભાઈ, આ તો બધાને આવડવું જોઈએ. હાલો ફટાફટ મોસ્ટ આઈએમપી સમ, કદાચ 2 માર્ક્સમાં પૂછાઈ જાય અને આપણને એમસીક્યુમાં પૂછાઈ જાય. શું કીધું? ફોર ધી સમ ડેટા ઇફ z પ્લસ m ઇઝ ઇક્વલ ટુ 32 એન્ડ z માઇનસ m ઇઝ ઇક્વલ ટુ 2 ધેન x બાર ઇઝ ઇક્વલ ટુ ડેશ. હે ને? તો જો કોઈ માહિતી માટે z પ્લસ m બરાબર 32, z માઇનસ m બરાબર 2 હોય તો x બાર બરાબર ખાલી જગ્યા. ફટાફટ ફટાફટ ફટાફટ, ચલો ઝડપથી ઝડપથી, ચલો ઝડપથી મને આન્સર જોવે. અરવિંદભાઈ કહે છે 35. વેરી ગુડ અરવિંદભાઈ. હવે આપણે લાઈક જે છે એ આપણી 100 પ્લસ વહી ગઈ, 98 થઈ ગઈ. હાલો બસે પોગવાન છે, બસે. જે લોકોએ લાઈક ન કરી બધાએ લાઈક કરો ભાઈ. હાલો 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 મારા મિત્રો, આજે જે લોકો ઠેઠ સુધી લાઈવ લેક્ચરમાં જળવાશે હું ગેરંટી આપું કાલે રાજી થશે. હે ને? બધા આઈએમપી પ્રશ્નો આપણે લઈ લીધા છે બોસ. ચલો ડન છે ફટાફટી. સર સેક્શન એમાં રીતની નહીં, સેક્શન એમાં રીત કરવાની જરૂર નથી. રીત એટલા માટે કરી કે 2 માર્ક્સનો સમ પૂછાય તો તમને આવડે. હે ને? બાકી સેક્શન એમાં તમારે જવાબ જ લખવાનું છે. રીત રફ વર્કમાં કરજો બાપી જાઓ. હાલો ડન. ઓકે. કાજલ કહી છે ડી, રાહુલ કહી છે એ, કાજલ કહી છે બી, ચિરાગ કહી છે એ, નિર્મિત કહી છે આઈ એમ ન્યૂ. તો નિર્મિતભાઈ તમે નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લો અને વિડીયો લાઈક કરી લો બેટા. હાલો ડન છે. હર્ષિતા છઠ્ઠામાં સી, સાહિલ કહી છે એ, ઓકે ઓકે. ચિરાગ કહે છે બી, ડન છે. જગદીશ કહે છે હાય. હાય જગદીશ, કેમ છો મારા ભાઈ? હાલો કોઈ સમાંતર શ્રેણી માટે એ બરાબર 10 ખાલી જગ્યા થાય. ખાલી એ 10 બરાબર એ 10 નું સૂત્ર છે, એ વત્તા 9 ડી બેટા. હાલો ડન છે. તો હવે આપણે જોઈએ શું આન્સર આવે. બધા લોકો સી 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 કહે છે બરાબર ને? જોઈ લઈએ. ચલો જે લોકો નથી આવડતું કેવી રીતનાની મેથડ છે, આ સમ 2 માર્ક્સ માટે એમપી છે, કરી લેજો. બુક અને પેન હાથમાં ઉપાડો. અહીંયા હું કરવાનું, z પ્લસ m ઇઝ ઇક્વલ ટુ 32, z માઇનસ m ઇઝ ઇક્વલ ટુ 2. તો અહીંયા m ઉડી ગયા. z એટલે 2z થઈ જાય ભાઈ. z પ્લસ z એટલે 2z. 32 ને 2 34, 34 બે ગુણાકાર છે, આ બાજુ તો ભાંગાકાર, એટલે z ઇઝ ઇક્વલ ટુ 34/2. હે ને? 17 દુ 34, 17 2 32. તો હવે આપણને z નો આન્સર મળી ગયો, એ 17 મળ્યો. આપણે z ગોતવાનું છે નહીં સાહેબ, આપણને તો x બાર ગોતવાનું છે. તો પહેલાં m ગોતવું પડશે. તો આપણે અહીંયા સૂત્રમાં મૂકી દઈએ. z પ્લસ m ઇઝ ઇક્વલ ટુ 32 છે, z 17 એમનમ પ્લસ m એમનમ 32 એમનમ. 17 પ્લસ છે, આ બાજુ આવે એટલે માઇનસ થાય, એટલે m ઇઝ ઇક્વલ ટુ 32 માઇનસ 17. m ઇઝ ઇક્વલ ટુ 32 માંથી 2 જાય, 3 વધે 15 જાય એટલે 15 વધે. હે ને? એટલે વૈધા કેટલા? m ઇઝ ઇક્વલ ટુ 15. હવે ઇંગ્લિશ મીડિયમવાળા હોય તો ભાઈ એટલું તો તમને આવડે બરાબર ને? હાલો x બાર તો કહેવાય. હવે આપણે ફોર્મ્યુલા મૂકીએ. z ઇઝ ઇક્વલ ટુ 3m માઇનસ 2x બાર. z કાકા કેટલા? તો કે 17. m તો કે ભાઈ 15 માઇનસ 2x બાર તો કે m નમ. હવે તો કે હવે કાંઈ નહીં સાહેબ, જુઓ 17 એમ નમ, 15 તેરી 45 થાય, માઇનસ 2x બાર એમ નમ. માઇનસ 2x બાર છે, જગતની માલિપા આવે એટલે પ્લસ 2x બાર થાય. 45 એમ નમ, 17 પ્લસ છે, આ બાજુ હોય તો માઇનસ થાય. 2x બાર એમ નમ. હવે 45 માંથી 17 જાય, 45 માંથી 15 જાય એટલે 30, એમાંથી 2 જાય એટલે 28. તો અહીંયા આવશે 14 દુ 28, એટલે x બારનો જવાબ આવે 14. હું જવાબ આવે 14 બરાબર. હાલો 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 બકુડાવ. તો ભાઈ મેં તમને આખી રીત કરાવી છે, ખાલી તમને જવાબ નથી કહી દીધો કે 14 આવશે એમ. ભાઈ એમ ન કરાય, આખી કરાવવો પડે છોકરાઓને સમ. હે ને? પણ મને ખબર છે આ 2 માર્ક્સમાં પૂછાશે એટલા માટે મેં તમને કરાવ્યું. હાલો જે લોકોને ન આવડતું હોય 3 ગણું છું, સ્ક્રીનશોટ લઈ લો. 1 2 3. લાઈક ક્યાં પોગી? 113. ટાર્ગેટ કેટલો? તો કે 200. ઝડપથી કરો લાઈક મારા મિત્રો ફટાફટ, અને તમારા મિત્રોને આની લિંક શેર કરી દો કે જેથી કરીને બીજા બધા વિદ્યાર્થી પણ આપણી સાથે જોડાઈ જાય. હું ક્વેશ્ચન વાંચું છું અને આનો જવાબ નાના બાવ નહીં આવડે, આવડે કે ન આવડે બધાય જવાબ આપશે. કેટલા લોકો લાઈવ છે જોઈ લઈએ આપણે. 97 એ 97 જવાબ આપે ને તો જ બકે બાપા. બધાને જવાબ આવડે. હાલો મધ્યક બરાબર 25, બહુલક બરાબર 25, મધ્યસ્થ બરાબર ખાલી જગ્યા. મીડિયન ઇઝ ઇક્વલ ટુ 25. પછી શું કહેવાય કે આમાં ગૂગલ ટ્રાન્સલેટનો ઉપયોગ કરેલો છે, એટલે બેઝિકલી મીન ઇઝ ઇક્વલ ટુ 25, મોડ ઇઝ ઇક્વલ ટુ 25, દેન મીડિયન ઇઝ ઇક્વલ ટુ ડેશ. ચલો ફટાફટ હાલો 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 બાપા. એકોને હાથે હાથનો જવાબ આવવો જોઈએ, નાના બાવને આવડે એટલું હેલું. બોલો. યસ પ્રિન્સ કહી છે 25. હાલો હાલો હાલો.
દેવ કોણ ભાઈ? ચલો ઝડપથી. તીર્થ ઠાકોર કહે છે એ આવે. ઓકે. પછી છાયા પટેલ કહે છે 25. ઓકે, વેરી ગુડ. જેનિલ પટેલ કહે છે 25. ઓકે, હાલો બાપા, હાલો હાલો હાલો. ચિરાગ ગેમર કહે છે એ, બરાબર છે. એ લખો, 25 લખો. યસ યસ, બધાય લોકો, બધા 1 જણા છે. આજે તમે ઠેઠ લગી રહ્યા તો ડેફિનેટલી હું ગેરંટી આપું છું કે કાલે પેપરમાં આમાંથી જ ભટકા છે. બરાબર, તમારા બધાનો જવાબ સાચો છે. લાઇકનો ટાર્ગેટ છે 200. મને પૂરેપૂરો વિશ્વાસ છે જેટલા લોકો છે એ બધા લાઇક કરી દીધી હશે અને નવા લોકો આવે છે એ લાઇક કરતા જશે, હે ને. અને ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો ભાઈ. આપણે પોગવાનું છે 1,89,724 થી 732 પોગી ગયા. હવે 89,750 હમણાં થઈ જાય, કારણ કે તમે સાથે છો એટલે વિશ્વાસ છે. કરી નાખો. અને જવાબ 25 બધાયનો સાચો છે. હાલો બાપલિયાઓ, લખો એના પછીનો સવાલનો જવાબ. આપેલ આવૃત્તિ વિતરણ માટે દોરીને તેનો મધ્યસ્થ શોધી શકાય છે. હાલો ઝડપથી ઝડપથી. આ બહુ ઈઝી છે. આપેલ આવૃત્તિ વિતરણ માટે દોરીને તેનો મધ્ય શોધી શકાય છે. સ્તંભાલેખ. શું દોરીને મધ્ય શોધી શકાય? સ્તંભાલેખ, આવૃત્તિ વિતરક, આવૃત્તિ બહુકોણ કે ઓજીવ, બરાબર ને. ચલો, અહીંયા કોલમ છે, ફ્રીક્વન્સી કૌંસ છે, ફ્રીક્વન્સી પોલીગોન છે કે ઓજીવ? શું આન્સર આવશે? હાલો ફટાફટ. આનો આન્સર આ મોસ્ટ આઈએમપી છે. આજે યાદ કરી લ્યો, કાલ પેપરમાં આવશે તો હું યાદ આવીશ તમને. આમ પેપર હાથમાં હશે ને તમને મેઘાણી સર યાદ આવી જશે. કેમ? આ બધા આઈએમપી પ્રશ્ન છે એક્ઝામ માટે. મને પૂરો વિશ્વાસ છે કે આ બધું પૂછાશે, એટલા માટે જ કરાવું છું ભાઈ. હું તમારો ટાઈમ બગાડવા નથી બેઠો અહીંયા. હું તમારા ટાઈમનો સદુપયોગ કરવા બેઠો છું. એટલે 123 લોકોને વિડીયો લાઈક કરવાની છે અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાની છે ભાઈ. ચલો યસ, હું તમારો આન્સર વાંચું છું. કેડી કઈ છે એ આવે. ઓકે ઓકે. કિંગ કઈ છે એ આવે. ઠક્કર કઈ છે સી આવે. ઓકે. અમરીન મલેક કઈ છે એ આવે. હાય હાય હાય, હજી લગી કોઈનો જવાબ સાચો નથી આવ્યો ભાઈ. હાલો મારા બાપલિયાઓ, હાલો. યસ, તકી એક આ સારાણીનો આન્સર ઓજીવ સાચો. ભીખુભાઈ ઓજીવ. ઓકે ઓકે. સારાણીનો એકનો આન્સર સાચો. સારાની એક. હા, હાલો હાલો. બાકી બધા સી કઈ છે એ કઈ છે. પરમાર એ કઈ છે. મિસ્ત્રી બી કઈ છે. જેસ્ટી સી કઈ છે. હાલો બાપલિયા હાલો. મારા ભાઈ, મધ્યસ્થ ગોતતી વખતે આપણે મધ્યસ્થ ગોતવા માટે આલેખની રીતે નથી ગોતવાનો હતો, ગ્રાફ નથી દોરવાનો હતો. આપણે એક્ઝામમાં નથી પૂછાતું. પણ યાદ રાખો ભાઈ, ઓજીવ આન્સર આવશે. ઓજીવ આ યાદ કરી લ્યો મારા બાપલિયાઓ. ઓજીવ દ્વારા મધ્યસ્થ શોધી શકાય. આ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. આવતીકાલે કદાચ એક્ઝામમાં તમને ભટકાઈ જાય તો પૂરા માર્ક્સ આવવા જોઈએ. ચલો, ફિલિંગ ધ બ્લેન્ક્સ, ખાલી જગ્યા. બધાયનો મને આન્સર જોઈએ છે. 120 લોકો છે. લાઈક જોઈએ મને 200+, બરાબર ને. 200 કરતાં વધારે લાઈક જોઈએ છે. 134 થઈ ગઈ છે. ચલો, ધાડ કરતીને ફટાફટ લાઈક કરી નાખો. આનો જવાબ લખો. આ સમ 2 માર્ક્સ માટે પણ આઈએમપી છે, 2 માર્ક્સ માટે, હે ને. આ ધ્યાન રાખજો. બહુ આઈએમપી ક્વેશ્ચન, મસ્ત આઈએમપી ક્વેશ્ચન્સ. જો અવલોકન 6, 7, x, 8, 9 અને 14 નો મધ્યક 9 હોય તો x + y = ડેશ. 6, 7, x 8, y 14 is 9, બરાબર કે. એટલે આપણને આપ્યું ઇફ ધ મીન આપણને આપ્યો છે. મીન નહીં, અહીંયા લખજો મીડિયન. ઇંગ્લિશ મીડિયમ વાળા ધ્યાન રાખે ભાઈ. મીન નથી ભાઈ, મધ્યક જ છે ને. હા, મધ્યક જ છે, સોરી. મીન જે છે એ કેટલું છે? 9 છે. તો x + y ગોતવાનું છે. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન. ચાલો, કોણ આન્સર આપે છે? સર 70 ઉપર લાવવા હોય તો દાખલાઓ આઈએમપી છે. યસ, આ બધા દાખલા આઈએમપી છે. આપણે બધા વિડીયોઝ મૂકી દીધા છે. બાપુ તમે જોઈ લો, એક દિવસમાં ગણિતના 30 વિડીયો બીજા કોઈ અપલોડ નથી કર્યા. એક દિવસમાં ગણિત, સ્ટાન્ડર્ડ મેથ્સ, બેઝિક મેથ્સ, બધાય માટે બધાય ચેપ્ટર આઈએમપીના દાખલા આપણે વિડીયોઝ મૂકી દીધા છે. તો જેટલા લોકોએ ન જોયા હોય, જે ચેપ્ટર ન આવડતું હોય એ ચેપ્ટરના તમે જોઈ આવો. આઈ એમ ડેમ શ્યોર કે જે દાખલા કરાવ્યા હું તમને આવતીકાલ દેખાડીશ કે ભાઈ આ દાખલો આપણે કરેલો જોઈ લો. હાલો, ડન છે. ઓકે, 19 જવાબ લખે છે. કૃષ્ણા પટેલ કઈ છે, તીર્થ કઈ છે, સરિતા કઈ છે, ઠક્કર કઈ છે, અરવિંદ કઈ છે, હર્ષિતા કઈ છે. ઓકે, વેરી ગુડ. અસ્મિતા કઈ છે, ચૌહાણ વિકાસ કઈ છે, હિતેશ કઈ છે, ચિરાગ કઈ છે. હાલો મારા બાપલિયાઓ, હાલો હાલો ઝડપથી. યસ, બધા લોકો 19 કઈ છે. બરાબર. કેવી રીતના જવાબ આવે તો ધ્યાન રાખો ભાઈ. મધ્યકનું સૂત્ર છે x બાર = અવલોકનનો સરવાળો. અવલોકનનો સરવાળો ઇંગ્લિશ કરીશ, ચિંતા ન કરો. એના છેદમાં કુલ અવલોકન. અગર ઇંગ્લિશ મીડિયમ વાળા છે તો તમારે યાદ રાખવાનું સમ ઓફ ઓબ્ઝર્વેશન્સ અને અપોનમાં આવશે ટોટલ ઓબ્ઝર્વેશન. હજી એક વખત બોલું, સમ ઓફ ઓબ્ઝર્વેશન અપોન ટોટલ ઓબ્ઝર્વેશન. હાલો, ડન છે. હવે અહીંયા મધ્યક આપણને કીધું કેટલો છે તો કે 9 છે. મૂકી દો ભાઈ. અવલોકનનો સરવાળો કરવા મળો. સરવાળો 6 + 7 + x + 8 + 9 + 14
કુલ અવલોકન કેટલા થયા? ટોટલ સંખ્યા કેટલી? 1 2 3 4 5 અને 6 એટલે મૂકો 6 ભાગાકારમાં છે, આ બાજુ હતો ગુણાકાર, ડિવિઝનમાંથી મલ્ટિપ્લિકેશનમાં. 6 9 54. કરીએ સરવાળો. હાલો ઝડપથી જુઓ તમારો જવાબ સાચો છે કે નહીં. 6 અને 7 તો કે 6 6 12 ને 1 13 13 ને 8 તો કે 13 ને 7 20 ને 1 21 21 ને 9 તો કે 21 ને 9 30 30 ને 14 તો કે ભાઈ 40 ને 44. ઓકે પ્લસ એક્સ. ભાઈ વાય કઈ ગયો? વાય કઈ ગયો? વાય કઈ ગયો? આમાં તો વાય છે જ નહીં ભાઈ. 8 પછી આ 9 નથી ભાઈ, અહીંયા ભૂલ છે ગુજરાતી મીડિયમના ક્વેશ્ચનમાં. 8 પછી અહીંયા વાય છે. ટમ. હાલો ભાઈ 6 પ્લસ 7 એટલે 6 6 12 ને 1 13 13 ને 8 કેટલા થાય? તો કે 21 21 ને 14 કેટલા થાય? તો કે 21 ને 14 કેટલા? તો કે 25 ને 10 35. તો 35 પ્લસ એક્સ પ્લસ વાય એમનેમ 35 પ્લસ છે, આ બાજુ તો માઇનસ 54 માઇનસ 35 ઇઝ ઇક્વલ ટુ એક્સ પ્લસ વાય. હવે 54માંથી 35 જાય, 54માંથી 35 જાય તો અહીંયા આવ્યો 4, 14માંથી 5 જાય તો 9, 4માંથી 3 જાય તો 1 એટલે એક્સ પ્લસ વાય બરાબર 19. જેટલા લોકોએ કીધું બધાને જવાબ સાચો. 19 જેટલાએ કીધું બધાને સાચો. વેરી ગુડ, ખૂબ સરસ ખૂબ સરસ. ચલો ડન છે. હાલો ફટાફટી કરી લ્યો ભાઈ. ડન. 1 2 અને 3 સ્ક્રીનશોટ લઈ લીધો હશે તમે બધા. હાલો આનો આન્સર લખો ફટાફટ. નાના બાવ નહીં આવડે ભાઈ, છોટે છોટે બચ્ચે को आता है ये. નીચે આપેલા આવૃત્તિ વિતરણનો બહુલકીય વર્ગ બરાબર ને ફોર્મ ઇન ધ ફોલોઈંગ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન ધ મોડલ ક્લાસ ઇઝ. હાલો બાપલિયા હાલો, નાના બાવને ખબર પડી હો ભાઈ. ફટાફટ. લાઈકનો ટાર્ગેટ 200 પ્લસ છે. થઈ કેટલી? તો કે 147. એ મારા જગતની માલિપા બેઠેલા લોકો, તમે કાં આમનામ બેઠા છો? તમારા પેટનું પાણી હલે કેમ જો તમે લાઈક ન કરો તો? અરે એ બાપલિયાવ લાઈક કરો. હાલો મારા બાપલિયાવ ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખી બધાય. હાલો આનો જવાબ શું આવે? નાના બાવને આવડે ને એટલો હેલો સવાલ પૂછ્યો તમને મેં. હાલો ફટાફટ. આપણા થઈ ગયા 89,738. હાલો 750 થવા આવ્યા. હવે મને ખબર છે આ દાખલો પૂરો થશે ને ત્યાં 89,750 સબસ્ક્રાઈબર થઈ જશે અને 12 જણા જે સબસ્ક્રાઈબ નથી કર્યું નીકળ લેશે, મને પૂરો વિશ્વાસ છે. ચલો તમારી કોમેન્ટ વાંચીએ. ઓકે, છાયા પટેલ 30 થી 40 કહે છે, વિપુલ 30 થી 40 કહે છે, ચિરાગ 30 થી 40 કહે છે, સોહિલ 30 થી 40 કહે છે, મોપ તમન્ના 30 થી 40, ભારતી ભીમાની 30 થી 40. ઓકે 30 થી 40 બધાનો જવાબ સાચો છે ભાઈ. મોડલ ક્લાસ બહુલકીય વર્ગ 30 થી 40, કારણ કે અહીંયા F1 છે તો આ જે આવે એને મોડલ ક્લાસ કહેવાય. 30 થી 40. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. જો બહુલક તેના મધ્યક કરતાં 12 વધારે હોય તો બહુલક તેના મધ્યસ્થ કરતાં ખાલી જગ્યા વધુ હોય. ટન તારા કરો ફટાફટ. હાલો શું કીધું? ઇફ ધ મોડ ઓફ ધ ફ્રીક્વન્સી distribution exceed its mean by 12 then the mode of the exceed its mean by dash. હાલો ફટાફટ ઝડપથી આન્સર આપજો ભાઈ. આ સમ તો બાપા મોજ આવી જાય છો. આ સમની અંદર ઘણા બધાના માથાના વાળ ઊભા થઈ જાય, પણ ઓલરેડી એકવાર આપણે આ સમ કરેલો છે, ફરીથી કરીએ છીએ. કેમ? કારણ કે એક્ઝામ માટે આઈએમપી છે. હાલો ભાઈ હાલો 200 પોગી ગઈ. 166 પોગી ગઈ. લાઈક 166 પોગી ગઈ. 200 કરવાની છે ખાલી. જે લોકો નવા આવ્યા છે બધાય ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો ભાઈ. નવા આવેલા લોકો વિડીયો લાઈક કરે, ચેનલ સબસ્ક્રાઈબ કરે ભાઈ. ચલો ફટાફટી ભાઈ. 143 લોકો થઈ ગયા. ક્યાં બાત હે. હાલો આ બધાય જેટલા લાઈવ છે ને એ બધાય વિદ્યાર્થીએ શેર કર્યું છે એના મિત્રોને, એને એટલા માટે આટલું બધું લાઈવમાં છોકરો ભેગા થયા છે. તો હું તમને બધાને થેન્ક્સ કહું છું કે તમારા કારણે આટલા લોકો ભેગા થયા છે, કારણ કે તમે લાઈક કર્યું, તમે શેર કર્યું, તમે સબસ્ક્રાઈબ કર્યું. સો તમારા બધાનો હું આભાર વ્યક્ત કરું છું. હાલો ડન છે. તો ચિરાગ કહે છે 4 આવશે, કિંજલ કહે છે 4 આવશે, ઠાકોર કહે છે 4 આવશે, આર્યન રાવલ કહે છે 4 આવશે. ઓકે ચલો ઝડપથી. ડાભી કહે છે 4 આવશે ભાઈ. બધાનો જવાબ હાટલી ખોટો છે. કરણ ગુજ્જરનો એકનો જ આન્સર સાચો છે ભાઈ. જવાબ આવશે 8. કેટલો જવાબ આવશે? 8. શું કીધું? બહુલક એટલે કે Z, મધ્યક કરતા એટલે કે x બાર કરતા 12 વધુ હોય એટલે વત્તા કેટલો હોય? 12. બરાબર ને? તો બહુલક એટલે કે Z તેના મધ્યસ્થ કરતા ખાલી જગ્યા કેટલો વધુ હોય. તો બહુલક તેના મધ્યસ્થ કરતાં કેટલો વધુ હોય. તો કાંઈ નથી કરવાનું ભાઈ. અહીંયા શું કરવાનું છે તો કે અહીંયા તમારે લોકોને x બાર કાઢવાનો છે. તો x બારને કરતા બનાવવાનું સૂત્ર શું છે ભાઈ? અહીંયા હું લખું છું Z ઇઝ ઇક્વલ ટુ 3m - 2x બાર. હે ને? ધ્યાન રાખજો. તો હવે આ 2x બાર છે એ માઇનસ છે, આ બાજુ હોય તો પ્લસ, Z પ્લસ છે, આ બાજુ હોય તો માઇનસ, એટલે 2x બાર ઇઝ ઇક્વલ ટુ
3m માઇનસ ઝેડ એક્સ બાર એમ નમ 3m એમ નમ માઇનસ ઝેડ એમ નમ આ બે મલ્ટિપ્લિકેશન છે ગુણાકાર છે આ બાજુ આવે તો ભાગાકાર થાય એટલે એક્સ બાર શું મળે 3m માઇનસ ઝેડના અપોનમાં 2 મળ્યું તો એ આપણે મૂકી દઈએ 3m માઇનસ ઝેડ આ ઝેડ એમ નમ અપોન 2 પ્લસ 12 બરાબર ને એટલે આ એક્સ બારની કિંમત અહીંયા જે મળી મૂકી 3m માઇનસ ઝેડના છેદમાં એમ તો આ એમને મૂકી દીધું હવે છેદમાંથી અપોનમાંથી 2 કાઢવા છે તો એનો આપણે 2 આરે ગુણાકાર કરશું અને ઝેડ કાકારે ગુણાકાર કરશું તો 2 ગુણ્યા ઝેડ એટલે 2z 3m એમ નમ માઇનસ ઝેડ એમ નમ વત્તા 12 દુ 24 એમ નમ હવે આગળ વ્યા જઈએ ભાઈ તો કે આ માઇનસ ઝેડ છે જગતની માલિપા આવે તો પ્લસ થાય એટલે 2z વત્તા z ઇઝ ઇક્વલ ટુ 3m વત્તા 24 હાલો ભાઈ તો 2z માં તમે 1z નાખો એટલે 3z થઈ ગયું આ બેમાં 3 કોમન નીકળે એટલે વધ્યું હું એમ વત્તા 8 વધે કે ન વધે તો કે હા 3 ના ઘડિયામાં 3 આવે 3 નીકળી ગયું એમ એમ નમ 3 ના ઘડિયામાં 24 ક્યારે આવે 3 8 24 એટલે 8 લખ્યું બરાબર ને બે બાજુ 3 3 6 ઉડી જાય સાહેબ કેવી રીતના ઉડ્યા એમ થોડા કાંઈ ઉડે તો 3 ગુણાકાર છે ભાઈ આ બાજુ આવે તો ભાગાકાર z બરાબર 3 કૌંસમાં m પ્લસ 8 એના છેદમાં 3 3 ઉડી ગયા એટલે z નો જવાબ કેટલો આવે m વત્તા 8 આવ્યો ને દાખલો હે ને તો જવાબ અહીંયા આપણને z વત્તા એમ કીધું જ છે ખાલી જવાબ શું આવે 8 જે લોકોએ કીધું 8 એ લોકોનું સાચું બાકી જેણે 8 નથી કીધું એ બધાનું ખોટું ડન છે હાલો નેક્સ્ટ ક્વેશ્ચનનો આન્સર લખો ફટાફટી m બરાબર 13.2 x બાર બરાબર 15.2 તો z બરાબર ખાલી જગ્યા જોઈએ કોનો સાચો પડે ફટાફટી ભાઈ મને બધાય લોકોનો જવાબ જોયો ભાઈ ઝડપથી મિત્રો ચલો ડન છે ભાઈ ડન છે હાલો કેટલી લાઈક પોગી 200 પોગી ગઈ સાહેબ 200 નહીં 250 થઈ ગઈ ના 182 જ થઈ હો ભાઈ હાલો જે લોકોને બાકી છે બધા લાઈક કરી નાખે આનો જવાબ શું હવે m બરાબર 13.2 x બાર બરાબર 15.3 z ઇઝ ઇક્વલ ટુ ડેશ હાલો ફટાફટી મને ખબર હતી કે હવે હું કરીશ તો 750 થઈ જશે અને થઈ ગયા 89750 સબસ્ક્રાઇબ થઈ ગયા હવે ઘટે છે માત્ર 250 90000 કરવા માટે અને આપણો લાઈવ લેક્ચર પૂરો થાય કે 90000 ના ટાર્ગેટની બહુ નજીક પહોંચી ગયા હશું જે લોકોએ લાઈક ન કર્યું બધા લાઈક કરે ચલો ફટાફટી જવાબ આપે ઓકે કમલેશ કહે છે 11 આવશે 8 લવલ કહે છે 8 આવશે લોફી કહે છે 8 આવશે મલેક કહે છે 9 આવશે ચિરાગ કહે છે 11 આવશે ઓકે ચિરાગ ગેમર કહે છે 11 આવશે મહેક કહે છે 9 આવશે ઓકે રમીલા કહે છે 25 આવશે ઓકે ડન છે કરણ કહે છે 11 આવશે ચિરાગ કહે છે 11 આવશે શાહ કહે છે 11 આવશે અરવિંદ કહે છે 999 ઓકે ડન છે ઓકે નથી આવડતું ચિંતા ન કરો ન આવડતું તમે બેઠા જે લોકો એમ કહે છે 11 આવશે એ બધાય ખોટા જેટલાએ કીધું 9 આવશે બધાય સાચા કેમ z નું સૂત્ર છે ભાઈ આ 2 માર્ક્સનો સમય પૂછાય 3m - 2x બાર 3m નમ m એટલે તો કે 13.2 - 2m નમ x બાર એટલે તો કે ભાઈ 15.3 હવે 13.2 ગુણ્યા 3 એટલે 3 દુ 6 3 તેરી 9 ને 3 એકા 3 39.6 પછી 2 તેરી 6 2 પંચા 10 વધી પડી 1 2 એકા 2 ને 1 3 તો હવે 39.6 માંથી 30.6 જાય એટલે વૈધા 9 જવાબ વાળા સાચા જેટલાએ 9 કીધું એ બધાય સાચા ભાઈ મોસ્ટ આઈએમપી દાખલો છે આ મોસ્ટ આઈએમપી દાખલો આપણને પૂછાઈ શકે હાલો ડન છે ચલો આગળ વ્યા જઈએ ટુમ આનો જવાબ આપો 10 અને 25 માં મધ્ય કિંમત ખાલી જગ્યા થાય બરાબર ધ મિડ વેલ્યુ ઓફ ક્લાસ એટલે કે xi 10 to 25 ઇઝ ડેશ ચલો શું આન્સર આવશે ભાઈ બધાયને જવાબ આવડ્યો A to Z જેટલા અહીંયા બેઠા ને બધાને જવાબ આવડે હાલો ઝડપથી 10 અને 25 ફટાફટી હાલો કેટલી લાઈક પોગી ગઈ 201 આભાર ટાર્ગેટ અચીવ થઈ ગયો છે ભાઈ થેન્ક યુ વેરી મચ આપણો પેલો માઇલસ્ટોન અચીવ થયો છે હવે નેક્સ્ટ ટાર્ગેટ આપણે કેટલાનો રાખવો કોમેન્ટ કરીને કહો 300 કે 400 ફટાફટી ભાઈ ફટાફટી હાલો ચિરાગ ગેમર કહે છે 17.5 ઓકે રમીલા કહે છે 25 કમલેશ કહે છે 10 પછી આહિર કહે છે સી ઓકે સી એટલે કે 17.5 ઓકે સારાની કહે છે 17.5 રાજેશ કહે છે 17.5 ઓકે મુકેશ સોલંકી 17.5 અને બધાનો જવાબ સાચો છે ભાઈ જે લોકોને ખબર નથી પડતી એ બધા ધ્યાન રાખો ને લાઈકનો ટાર્ગેટ કેટલો રાખવો એ કયો 10 અને 25 નો સરવાળો કરો 35 થાય એને ભાગ્યા 2 એટલે કે અડધા તો 35 ના અડધા કેટલા થાય 17.5 એટલે જવાબ 17.5 જેટલા લોકોએ કીધું બધાનો સાચો છે યો વેરી ગુડ ખૂબ સરસ ચલો નેક્સ્ટ ક્વેશ્ચન્સ આગળ વ્યા જઈએ હાલો ભાઈ આનો જવાબ કેટલાને આવડે એ જોઈએ 52 ને આવડે હો ભાઈ જવાબ 64 40 48 43 43 નો બહુલક 34 હોય તો અને 34 નો બહુલક 43 હોય તો x + 3 બહુ ઈઝી ભાઈ હાલો
if the mode of the observation 64, 40, 48, x 43, 48, 34, 43 is 43, then x plus 3 is equal to dash. ચલો ફટાફટી 120 લોકો છે, 120 બધાયના જવાબ લખવાનું છે ભાઈ. લાઈકનો ટાર્ગેટ કેટલો? 400 રાખી દઈએ. હાલો તમે કીધું છે તો મને થોડીક હિંમત આવી છે. 400 લાઈકનો ટાર્ગેટ. ચલો 400 લાઈક સુધી. હવે તમે કીધું તો પાછળ નહીં હટતા હો બોસ. તમે કીધું 400 નો ટાર્ગેટ રાખીએ છીએ. 400 લાઈક. ઓકે ચલો. મહેન્દ્ર પટેલ કહે છે 48. આપણે પહોંચી ગયા છીએ સબસ્ક્રાઈબરમાં 89,750. હવે આપણે પહોંચવાનું છે 89,800. એટલે 90,000 આપણે સેલિબ્રેટ કરવાના છે. હમણાં 10 મિનિટની અંદર 50 સબસ્ક્રાઈબર વધી જશે જો તમે લોકો ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખશો. તો નવા આવેલા લોકો લાઈક દબી દો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો. ઓકે 46 લોકો કહે છે. જેનિલ પટેલ 46 કહે છે, કરલ 46 કહે છે, સારાની 46 કહે છે, અરવિંદ 46 કહે છે, સાનિયા મેર 46 કહે છે, ઓકે નીલ 46 કહે છે, હર્ષદ 46 કહે છે. સર અવાજ નથી આવતો. હાય હાય એ ભાઈ એવું કેમ થાય? ચલો મારા બાપલિયાઓ હલો ચેક. ભાઈ આવે તો છે, હું લેવા હેરાન કરો ભાઈ. અવાજ આવે છે ને બધાને? એટલે ઓય બીવરાવો હું લેવા મારા ભાઈ. હાર્ટ એટેક આવવા દો હો તમે યાર, આમ ન કરો. હાલો ભાઈ હાલો ઝડપથી બધાય લોકો. 46 બધાયનો જવાબ સાચો છે. બહુલક 43 કીધો એટલે x વત્તા 3 માં x ઈ 43 જ હોય, એમાં 3 નાખો એટલે થાય 46. એટલે 46 જવાબ સાચો છે. ડન છે. ઓકે 400 લાઈકનો ટાર્ગેટ. 213 નહીં સોરી 213 થઈ ગઈ. 213 નથી થઈ ભાઈ, 213 થઈ ગઈ. અને પોગશું ક્યાં? તો કે હમણાં 400 લગી પોગી જશું. પોગાડો 250 સુધી પહેલાં. હાલો ફટાફટ. ન કરી હોય એ બધા લોકો ચેનલ સબસ્ક્રાઈબ કરે અને વિડીયો લાઈક કરે. પ્રાચાલિક સંકેતો L બરાબર 125. 2 માર્ક્સનો સમ પૂછાઈ શકે. N 68, CF 22, F 20, H 20. તો મધ્યસ્થ ખાલી જગ્યા. હાલો 52 ને ખબર પડે હો ભાઈ. 2 માર્ક્સનો સમ પૂછાઈ શકે. આ ધ્યાન રાખજો ભાઈ. 65 IMP દાખલો. કેવો દાખલો? 65 IMP. હાલો ફટાફટી. હાલો સર માઇક શરૂ કરો. ચલો ઝડપથી ફટાફટ. મારો અવાજ આવે છે બધાને કે નથી આવતો? ચલો ઝડપથી આવે છે. અવાજ આવે છે ભાઈ, અવાજ આવે છે. સુમિત કહે છે 40, સારાની કહે છે 137, સાનિયા કહે છે 137. ઓકે પછી કમલેશ કુમાર કહે છે 137, કોઈક 127 પણ કહે છે. હાલો બકુડાઓ ઝડપથી આપણે 400 લાઈક સુધી પહોંચવાનું છે. 400 લાઈક્સ. હાલો ઝડપથી. સબસ્ક્રાઈબર કેટલા પહોંચી ગયા? તો કે 755. હાય 55 નહીં 56. હાલો હમણાં આપણે 800 લગી પહોંચી જશું. 89,800 હમણાં થઈ જશે. ચલો ફટાફટી. ઓકે તો જે બધા લોકો 137 કહે છે, કેટલાક 113 કહે છે. લેટ્સ સી શું આન્સર આવે. હવે આપણને કીધું છે મધ્યસ્થ એટલે m l પ્લસ n/2 માઇનસ cf અપોન f ઇન્ટુ h. એમ કેટલું આવે તો એ તો ગોતવાનું છે. l તો કે સમમાં કીધું 125 મૂકી દઈએ ભાઈ. n 68 68/2. cf કેટલું છે તો કે 22. f કેટલો છે તો કે 20. h કેટલો 20. 20 ઉડ્યા. વાર્તા થઈ પૂરી. 125 એમ નમ ભાઈ. અહીંયા તો કે 34 દુ 68 તો કે 34 માઇનસ 22 કરો મારા ભાઈ તો 125 એમ નમ. તો 34 માંથી 22 જાય, 4 માંથી 2 જાય એટલે 2, 3 માંથી 2 જાય એટલે 1, એટલે જવાબ આવે 137. હાલો ભાઈ 137 જેટલા લોકોએ કીધું બધાને જવાબ સાચો. જેટલાએ બીજો જવાબ કીધો એ લોકો સુધારો કરી નાખે, સ્ક્રીનશોટ પાડી નાખે. 3 ગણું છે 1, 2, 3. હાલો આગળ ઝડપથી ભાઈ. સામાન્ય રીતે કોઈ પણ આવૃત્તિ વિતરણ માટે z માઇનસ m ઇઝ ઇક્વલ ટુ ખાલી જગ્યા આવે બરાબર. z માઇનસ m ઇઝ ઇક્વલ ટુ ખાલી જગ્યા ગુણ્યા m માઇનસ x બાર. ચલો કેટલા ગુણ્યા x બાર? ચલો ઝડપથી આન્સર કયો ભાઈ ફટાફટ. હાલો બકુડાવ હાલો જોઈએ કેટલાને ટપ્પો પડે સામે. હાલો ફટાફટી. લાઈક કેટલી થઈ? લાઈક કેટલી થઈ ભાઈ? આપણી લાઈક પોગી ગઈ છે ભાઈ 232. જેટલા લોકોએ વિડીયો લાઈક ન કરી હોય બધા લાઈક કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરો. હાલો મારા ભાઈઓ હાલો. સર તમે મારું નામ નથી લેતા. કરણભાઈ તમારું નામ લઈ લીધું. સર કલ્પેશ બોલો. હા કલ્પેશભાઈ હા. હાલો મારા ભાઈ. મોહિત કહે છે 2 આવે, ચિરાગ કહે છે 2 આવે, મહેન્દ્ર પટેલ કહે છે 2 આવે, ફેનિલ પટેલ કહે છે 2 આવે, ઓકે નીરજ કહે છે 2 આવે, મિત કહે છે 2 આવે, રાઠોડ રહીશ કહે છે 2 આવે. હાલો જૈનિલ પટેલ કહે છે 2 આવે. ફટાફટી. હાલો ડન છે. ઓકે બધા લોકો 2 કહે છે અને બધાનો જવાબ સાચો છે. હાલો આ દાખલો કરાવું કે આવડે છે બધાને? બધા લોકો 2 જ કહે છે
એટલે મને એવું લાગે કે આ સમ તમને બધાને આવડતો હશે એટલે આપણે માથાકૂટ નથી કરતા, બરાબર ને? એક જ જણો એક લખે છે, બાકી બધા બે લખે છે. તો અહીંયા કાંઈ નથી કરવાનું, આપણે z - m છે ભાઈ, તો z ની જગ્યાએ સૂત્ર મૂકી દેવાનું છે. z નું સૂત્ર શું છે ભાઈ? 3m - 2x બાર માઇનસ m. હવે 3m માંથી 1m જાય એટલે 2m વધે, માઇનસ 2x બાર એમનમ, બે કોમન નીકળે, m - x બાર એમનમ. તો અહીંયા કાઉન્સની બાર શું વધ્યું? 2, એટલે જવાબ આવે 2. આ ગુણાકારની નિશાની છે, m - x બાર તો છે જ તે, એટલે 2 જવાબ સાચો છે. એના પછી પદ વિચલન રીતમાં ui નું સૂત્ર જણાવો, બરાબર ને? સ્ટેટ ધ ફોર્મ્યુલા ઓફ સ્ટેપ ડેવિએશન મેથડ. સ્ટેટ ધ ફોર્મ્યુલા ઓફ ui ઇન સ્ટેપ ડેવિએશન મેથડ. હાલો આનું તો ડાયરેક્ટ એક વાક્યમાં છે એટલે હું જવાબ લખી નાખું છું. એ ui ની ફોર્મ્યુલા શું છે ભાઈ? xi માઇનસ a/h. હવે એક વાક્યના બધા શરૂ થઈ ગયા. આના પછી આપણે સંભાવનાના કરીશું. મને પૂરો વિશ્વાસ છે કે તમને સંભાવનામાં આવડશે. 65 થી 75 ની વર્ગ લંબાઈ જણાવો. તો કે 65 અને 75 કેટલા થાય? તો કે 70 ને 70 140, એટલે ટૂંકમાં વર્ગ લંબાઈ કીધું, એટલે જવાબ કેટલો આવશે? 10 ભાઈ. હાલો એના પછી આગળ વ્યા જઈએ. પ્રત્યક્ષ રીતે મધ્યકનું સૂત્ર. પ્રત્યક્ષ એટલે કે સીધી રીત, જેને કહેવાય ડાયરેક્ટ મેથડ મીન. x બાર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા fi xi ના છેદમાં સિગ્મા fi. ભાઈ ઝડપથી કરવા મળજો આ બધાય. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન. મધ્યવર્તી સ્થિતિ માપનું કયું માપ સૌથી વધુ વખત ઉપયોગમાં લેવાય છે? તમને આનો બધાને જવાબ ખબર છે. કયું લેવાય સૌથી વધારે? મધ્યક. ભાઈ 11 12th માટે બેસ્ટ સ્કૂલ છે સમત્વ. નીટ અને જેડબલની જોરદાર તૈયારી કરાવે છે. ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, ફોર્મ ભરો, અમે માહિતી આપીશું. તમારા મગજમાં બીજી કોઈ સ્કૂલ હોય તો એની માહિતી, નાની માહિતી કમ્પેર કરજો. જે સારી સ્કૂલ લાગે ત્યાં એડમિશન લેજો. અગર તમે બહારગામ રહ્યો છો તો ભાવનગર આવવાનો ટ્રાવેલ એક્સપેન્સ પણ હું તમને પ્રોવાઈડ કરાવી દઈશ, જેથી તમે સ્કૂલ જોઈ લો, હોસ્ટેલ જોઈ લો, મજા આવે તો એડમિશન લેવાનું, ને કે નહીં લેવાનું, બરાબર ને? હાલો તો હવે વ્યા જઈએ એમસીક્યુમાં. એક વાક્યને આપણે છેલ્લે કરશું, નહીં કે તમને લોકોને છે ને બોર થઈ જશો, હે ને? મને ખબર છે તમારા બધાને. હાલો આવી જઈએ સંભાવનામાં. આનો જવાબ આપો ફટાફટ. શું છે ભાઈ? તો કે અશક્ય ઘટનાની સંભાવના ખાલી જગ્યા થાય. ધ પ્રોબેબિલિટી ઓફ ઇમ્પોસિબલ ઇવેન્ટ ઇઝ ડેશ. મને ખબર છે તમને બધાને આનો આન્સર આવડે છે. હાલો બોલો ભાઈ. લાઈક ક્યાં પોગી? 400 પોગી ગઈ? 238. ક્યાં બાત હે? 238 પોગી ગઈ. જેટલા નવા લોકો આવ્યા છે એ બધા વિડીયો લાઈક કરે, ચેનલ સબસ્ક્રાઈબ કરે, જવાબ ફટાફટ કોમેન્ટમાં લખે. હાલો ડન છે. હાલો બાપા હાલો. સર કયા ગામમાં? સર ભાવનગરની અંદર આવેલી છે. તમને ભાવનગર આવવાનો અમે જે કોઈ ગામથી રહેતા છો ટ્રાવેલ એક્સપેન્સ પણ આપી દેશું, જસ્ટ બીકોઝ કે તમે એક્સપિરિયન્સ કરો એકવાર કે મજા આવે એવું છે કે નહીં. ઓકે 0. ઓકે ભાઈ લાઈકનો ટાર્ગેટ 200. ક્યાં પોગી? સોરી 400. હા વધી ગયું, કા હું ભૂલી ગયો. હાલો ભાઈ 239 થઈ ગઈ. પગાડો 400 પગાડો. અને સબસ્ક્રાઈબર 1 લાખ સુધી પહોંચવાનું છે. 90,000 આપણે લાઈવ લેક્ચર પૂરો કરીએ ત્યાં સુધી પહોંચવાનો પ્રયત્ન કરીએ. અત્યારે 89,762 થઈ. ચાલો ફટાફટ લોકો ચેનલ સબસ્ક્રાઈબ કરવા મળે, નવા લોકો ઝડપથી. ઓકે બધાય લોકો. લતા લખે છે 0, અજય લખે છે ઓકે, લતા લખે છે 0, મોબ 0 ઓકે ડન છે, મહેશ પટેલ 0, જયપાલ 0 ઓકે ડન છે. 0 બધાયનો આન્સર સાચો છે. અશક્ય ઘટનાની સંભાવનાનો કેટલો છે? 0 છે. ઓકે લોટરીની ટિકિટ 1000. ટિકિટમાં કુલ 50 ઇનામો વેચવાના છે. જો પરાક્રમભાઈ તે લોટરીની એક ટિકિટ ખરીદી હોય અને તે ઇનામ મળવાની સંભાવના ખાલી જગ્યા થાય. ગુજરાતી મીડિયમવાળા જવાબ લખવા મળો. હાલો ફટાફટ. અને ફોર ધ ઇંગ્લિશ મીડિયમ સ્ટુડન્ટ્સ ઇન ધ thousands lottery ticket there are 50 prize to be given the Parakramભાઈ by one ticket and the probability him winning a prize is dash. ચલો ફટાફટી લખો ઝડપથી. શું જવાબ આવે છે? હાલો લાઈક ક્યાં પોગી ગઈ? 300 પોગી ગઈ. હાલો ક્યાં પોગી? 249. વેરી ગુડ. હાલો ઝડપથી. જે લોકોએ લાઈક ન કરી હોય લાઈક કરો બાપા. આવતીકાલે સવાર 7 વાગે લાઈવ લેક્ચર છે. આ સવાર લાઈવ લેક્ચરની અંદર 7 વાગે હું તમને 2 પેપર એવા સોલ્વ કરાવીશ કે એની જેવા કે બેઠા તમને 24 48 માર્ક્સનું આપણે તૈયારી કરશું. 2 વિભાગેના કરાવીશ. સવાર 7 વાગે તૈયાર રહેજો. અને એ 24 MCQ એવા છે કે જે પેપરમાં જશો એના જેવું જ ભટકાઈ જશે, ત્યાં બેઠું ભટકાઈ જશે, હે ને? એટલે તમને મોજ પડી જશે. હાલો ઝડપથી. વિપુલભાઈ સી ઓકે, મીરા દેવાની સી. હાલો ઝડપથી. ચિરાગ કહે છે સી, તમન્ના કહે છે 150 ઓકે, રાહુલ કહે છે 1/, ઓકે. હાલો સી કહે છે 1/20 સી એટલે બરાબર ને? કેટલાક લોકો એ કહે છે, કેટલાક લોકો બી કહે છે, કેટલાક લોકો સી કહે છે, અને ગામ આખું કન્ફ્યુઝ થાય છે. કન્ફ્યુઝન હે, સોલ્યુશન કા પતા નહીં, પતા હે. ભાઈ જુઓ, જેને સોલ્યુશન્સ ખબર નથી કેમ કરવાનું?
50 ટિકિટ જીતી શકાય તો 50ના છેદમાં કુલ ટિકિટ 1000 એટલે 1000 મેલ દો બાપા. મીંડું ઉડી ગયું. 5 એકા 5, 5 દુ 10, અહીંયા 0 એમને એટલે 1/20 જવાબ આવે. કેટલો જવાબ આવે મારા બાપલિયાઓ? 1/20. એટલે બાકી બીજા બધા જે અલગ અલગ જવાબ આપતા હતા એ લોકો આ કરી નાખે. ચલો 400 લાઈકનો ટાર્ગેટ, ખાલી 400 લાઈકનો ટાર્ગેટ. હાલો ભાઈ હાલો, 400 લાઈક સુધી પોગાઈ જાય કંઈ ઇમ્પોસિબલ નથી. જો વિદ્યાર્થી સાથે હોય તો 252 લાઈક થઈ ગઈ છે. હાલો બકુડા આપો જવાબ. 130 લોકો છે. જો બધાય ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખે ને લાઈક કરી નાખે ને, હમણાં અડધી કલાકની અંદર 90K સબસ્ક્રાઈબર આપણા ફિનિશ થઈ જાય. 90K સબસ્ક્રાઈબર આપણે સેલિબ્રેટ કરી શકીએ. હાલો લખો ઝડપથી. તમારા હાથમાં રહેલા પ્રશ્નપત્રમાં 80માંથી 73 ગુણ આવે તેની સંભાવના ખાલી જગ્યા થાય. ધ પ્રોબેબિલિટી ઓફ સ્કોરિંગ 73 માર્ક્સ ઇન 80 માર્ક્સ ક્વેશ્ચન્સ પેપર ઇન યોર હેન્ડ. હાલો 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 ઝડપથી ભાઈ ઝડપથી જવાબ આપો મારા બાપલિયાઓ, જવાબ આપો હાલો. અને આનો જવાબ તો બધાને આવડતો હોય, પૂરેપૂરો વિશ્વાસ છે મને. ઝડપથી પરમાર બાબુભાઈ કહે છે સી. આર્મી ગર્લ કહે છે 1/81. ઓકે ઓકે. 73/80. ઓકે. 1/81. સી 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 1/81. ઓકે. હાલો અમુક લોકો બી કહે છે ભાઈ. હાલો હું બધાને નામ વાંચું હે ને ભાઈ. જે લોકોએ લાઈક ન કરી લાઈક કરો. હાલો જૈનિલ કહે છે ત્રીજામાં એ આવે 73/80 કહે છે. મોબ તમન્ના સી કહે છે. અજય સી કહે છે. પછી પટેલ સી કહે છે. ભાઈ લીપ યર વાળો સમ આવે એટલે ખાસ કરી લેજો. આ 2024 લીપ યર છે એટલે આ વર્ષે બોર્ડમાં લીપ યરનો સવાલ પૂછાય બરાબર. તો આપણને લોચા પડવા ન જોવે. હાલો ફટાફટ. હાલો હવે જેટલા લોકોને જવાબ નથી આવડતો એ બધા ધ્યાન રાખો ભાઈ. ડીયર સ્ટુડન્ટ્સ 73 તો 73/80 ને ઠપકારવાનું મારા ભાઈ. તમારે એ જોવાનું કે 0 થી લઈને 80 સુધીમાં 73 કેટલી વાર આવે? એક વાર આવે. એટલે 1/80 નહીં 81. કેમ? તો કે સાહેબ 81 કેમ આવ્યા? તો કે ભાઈ તમે ગણો છો 1 થી 80 ગણો છો, 1 થી 80 ન ગણો, 0 થી 80 ગણો. કેટલાક મારી જેવાય હોય ને કે જેને 0 માર્ક્સ આવે એટલે કુલ સંભાવના 81 થાય એટલે 1/81. હાલો ઝડપથી. 3 સિક્કાને ઉછાળતા મળતા કુલ પરિણામોની સંખ્યા ખાલી જગ્યા મળે. ટોટલ આઉટકમ 3 સિક્કાને ઉછાળીએ તો 4, 8 કે 16. ઝડપથી. ઇફ 3 coins are tossed simultaneously then the total number of the outcome is dash. ચલો ફટાફટ મને આન્સર આપે. 131 લોકોના આન્સર જોઈએ છે હો ભાઈ. હાલો લાઈક પોગાડો 300 સુધી. પોગી ક્યાં ભાઈ? લાઈક પોગી ગઈ 261. ક્યાં બાત છે, બહુ સરસ. હાલો 300 પકડો ઝડપથી. 400 લાઈકનો ટાર્ગેટ છે. ફટાફટી હું વાંચું છું બધાની કોમેન્ટ. ઝડપથી કોણ શું કહે છે ભાઈ? ફટાફટી આન્સર આપો. અજય કહે છે એ આવે છે. વેરી ગુડ. ચલો ફટાફટી. હાલો બકુડાવ હાલો જવાબ આપો ભાઈ. બધાય લોકો કહે છે ભાઈ 3 સિક્કાને એક વખત ઉછાળતા આવડે તો 2 ઘાત એટલે 8 જવાબ આવે. પાણી પીવા ગયો તો બીજે ક્યાંય નહોતો ગયો હે ને. તો શું યાદ રાખવાનું? 3, 2, 1 આજુબાજુ. શું યાદ રાખવાનું? 3 એટલે 3 વખત h, 2 એટલે 2 વખત h, 3, 2, 1 એટલે 1 વખત h, 2 વખત t, અને આજુબાજુ એટલે આજુબાજુ h અને વચ્ચે t. આ 4 આવડે ને તો બીજા 4 આવડી જાય. 3, 2, 1 આજુબાજુ. યાદ રાખજો 3 માર્ક્સનો દાખલો મોસ્ટ આઈએમપી એક્ઝામમાં પૂછાય અને 4 માર્ક્સની અંદર એ પૂછાઈ જાય. 3, 2, 1 આજુબાજુ. આ 4 પરિણામ થઈ ગયા. એના બીજા ઊંધા કરી નાખો. TTT, TTH, ટમ THH અને THT. ચલો ડન છે. તો આવડા 8 પરિણામ આપણને મળે. ફટાફટી જવાબ આપો ભાઈ. હાલો 400 લાઈકનો ટાર્ગેટ છે ભાઈ. હા આવી ગયું. 5મો પ્રશ્ન. ઓગસ્ટ મહિનામાં 5 મંગળવાર આવે તેની સંભાવના ખાલી જગ્યા થાય. આપો જવાબ. હાલો. ધ પ્રોબેબિલિટી ઓફ મંથ ઓફ ઓગસ્ટ હેવિંગ 5 ટ્યુઝડે. ઝડપથી બાપલિયાઓ ફટાફટી જવાબ આપો. ફટાફટી ભાઈ. જગતની માલિપા બેઠેલા લોકો જો ઝડપથી જવાબ આપે તો મજા આવે. હાલો બાપલિયા હાલો. સર તમે મારું નામ લેતા નથી એટલે હું અનસબસ્ક્રાઈબ કરું છું. પિંકી સોલંકી. એલી એ પિંકી
એટલા બધા લોકો હોય તું કોમેન્ટ કર તો હું જવાબ આપું. બાકી સબસ્ક્રાઈબ કરીશ તો તને ફાયદો થશે અને નહીં કરીશ તો મને થોડુંક નુકસાન થશે, બહુ નહીં થાય પણ તને વધારે થશે. કારણ કે આઈએમપી વિજ્ઞાન સમાજ હજી બધું બાકી છે. થોડુંક સમજ પિંકી, તારું નુકસાન કરેશ તું. હાલ પછી કમલેશભાઈ કહે છે સી, ચિરાગ કહે છે સી, પરમારભાઈ કહે છે સી, ઠક્કર રાજેશ કહે છે સી, યશ કહે છે સી, શિવમ કહે છે એ, અમરીન કહે છે 3/7, વિપુલ કહે છે એ એટલે 5/7. હાલો શિવમ કહે છે બી, મહેન્દ્ર પટેલ, કરણ, કમલેશ. હાલો 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 બાપલિયા, હાલો જવાબ આપો, જવાબ આપો, જવાબ પરસેવો નીતરે. હાલો ભાઈ હાલો જવાબ આપો. લાઈક ક્યાં પોગી? 400 લાઈકનો ટાર્ગેટ છે, 273 થઈ ગઈ છે. નવા આવેલા લોકો ઝડપથી લાઈક કરે અને ચેનલ સબસ્ક્રાઈબ કરે. અને સબસ્ક્રાઈબર ક્યાં પહોંચ્યા? તો પહોંચ્યા 89,781. મેં કીધું નહીં, હમણાં જ 90,000 આપણે સેલિબ્રેટ કરશું. કારણ કે મને વિશ્વાસ છે તમે બધા સબસ્ક્રાઈબ કરશો એટલે આપણે 90,000 સુધી પહોંચી જશું. ચલો કેમ કરવાનો આસમ? તો કે ભાઈ ઓગસ્ટ મહિનામાં કુલ દિવસ કેટલા હોય ભાઈ? કુલ દિવસ તો કે 31, બરાબર. કોઈ પણ મહિનો હોય 4 અઠવાડિયે આખા આવે એટલે 7 ચોક 28. 7 હું લેવા કારણ કે એક અઠવાડિયામાં 7 દિવસ હોય એટલે 7, બરાબર. 4 અઠવાડિયે આખા એટલે 7 ચોક 28. હંમેશા જ માઇનસ કરવાનું, 28 માઇનસ કરવાનું. તો 31માંથી 28 જાય એટલે 3 વધે એટલે જવાબ આવે 3/7. કેટલો જવાબ આવે? 3/7. હે ને? હવે આ જ સવાલ આમ પૂછે કે ભાઈ ફેબ્રુઆરી મહિનામાં 2024માં 5 રવિવાર આવે તેની સંભાવના. ફેબ્રુઆરી મહિનો કીધો, 2024 કીધું, અથવા લીપ યર કે ફેબ્રુઆરી માસમાં અને એમ કે 5 રવિવાર આવે એની સંભાવના. સોમ, મંગળ, બુધ, ગમે વાર કે એનાથી મતલબ નથી. તો તમને ખબર એ હોવી જોઈએ કે લીપ યર છે એટલે ફેબ્રુઆરીમાં કુલ દિવસ કેટલા હોય? 29. યાદ રાખજો, મોસ્ટ આઈએમપી છે. માઇનસ કેટલા કરવાના? તો કે 7 ચોક 28, વધે કેટલા? 1. તો જવાબ આવશે 1/7. આ વર્ષે લીપ યર છે, યાદ રાખો. ડન છે ને? ઓકે, આ વર્ષે લીપ યર છે એટલે કુલ વર્ષના દિવસો 365 બદલે કેટલા લખવાના? 366. અને એમાંથી તમે 364 માઇનસ કરો. લીપ યરમાં તમને એમ કે ભાઈ વર્ષ 2024માં 53 રવિવાર આવે તેની સંભાવના. આ 2024 હાલે છે ને, 53 રવિવાર આવે તેની સંભાવના. તો વર્ષમાં કુલ દિવસ કેટલા છે ભાઈ? તો કે કુલ દિવસ 366. ધ્યાન રાખજો ભાઈ, વાર ગમે એ કે એના કંઈ મતલબ નથી. જેમ એક મહિનામાં 4 અઠવાડિયા આખા હોય એમ એક વર્ષમાં 52 અઠવાડિયા આખા હોય એટલે 7 × 52 એટલે જવાબ આવે 364. હવે 366માંથી 64 માઇનસ થાય એટલે 2 છેદમાં હંમેશા 7 જ આવવાના એટલે 2/7 જવાબ આવે. તો આ બધી વસ્તુ યાદ રાખજો, મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે ભાઈ. હાલો ડન છે ભાઈ. અને લાઈક ક્યાં પોગી ભાઈ? તો કે પોગી ગઈ. તમે બધાએ કરી લીધી, 273 પોગી ગઈ. હાલો પોગાડો 300 સુધી. ડન છે. હાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ભાઈ. પેન્ટેડ એપ્લિકેશન 11મા 12મા માટે ડાઉનલોડ કરી લો, કામ આવશે. સમત્વ નીટ અને JEEની જોરદાર તૈયારી કરાવે છે. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે, ફોર્મ ભરી લો. અમે તમારા સુધી માહિતી પહોંચાડશું. જે સ્કૂલની માહિતી તમે સમત્વને કમ્પેર કરો, જે સ્કૂલની બરાબર લાગે ત્યાં એડમિશન લ્યો. ને એક વખત ભાવનગર આવવું છે તમારે તો ટ્રાવેલ એક્સપેન્સ પણ હું તમને સ્કૂલ પાસેથી અપાઈ દઈશ કે જેથી કરીને તમે સ્કૂલ, હોસ્ટેલ બધું જોઈ શકો. ફોર્મ ભરી લો ડિસ્ક્રિપ્શનમાં. હાલો, સમતોલ પાસા ઉપર અંક 4 આવવાની સંભાવના ખાલી જગ્યા છે. હાલો, આનો જવાબ બધાને આવડ્યો. A to Z 104 જણા, 106 જણા જવાબ આપ્યો આનો. પ્રોબેબિલિટી ઓફ ગેટિંગ નંબર ઓફ 4 ઓન ધી ડાઇસ. ચલો નાના બાવને આવડે ફટાફટી બાપલિયા, ફટાફટી. હર્ષદ પરમાર કહે છે મજા આવી ગઈ. ડન છે. બાપુ યાદ કહે છે હાય ડિયર સ્ટુડન્ટ્સ, કેમ છો ભાઈ? ચલો મારા ભાઈ લાવ. લાઈક ક્યાં પોગી? તો કે લાઈક પોગી ગઈ 300 પાર. પોગી? અબકી બાર 283 પાર જ થયું ભાઈ. હાલો ઝડપથી, આપણે પોગવાનું છે 300 પાર. ઝડપથી 70 ઘટે. નવા આવેલા લોકો લાઈક કરે. અત્યાર સુધી ટોટલ 1241 વિદ્યાર્થી આવી ગયા. એવરેજ બધા 5 મિનિટ જોડાયેલા રહ્યા. તો જેટલા જોડાયેલા છે એ પૂરું થાય ત્યાં સુધી જોડાવ, ગેરંટી આપું છું. પરમદીના પેપરમાં તમને બહુ યુઝફુલ થશે બાપુ. પરમદી નહીં, આવતીકાલ જ તે. કાં પરમદી ક્યાં આવે? હાલો બાપલિયા, હાલો. બી કહે છે બધાય. ઉર્વિશા કહે છે બી, ઠક્કર કહે છે સી, અજય કહે છે બી, ઓકે. આર્યન કહે છે એ, ચિરાગ કહે છે સી, કરણ કહે છે 46, અમરીન કહે છે બી, ઓકે. મેર કહે છે બી, જેનિશ પટેલ કહે છે બી, ઠાકોર રાજેશ કહે છે સી, ઓકે. ડન. મોપ તમન્ના કહે છે બી. હાલો ભાઈ, કેમ આવે ધ્યાન રાખો. તો 1 થી 6 નંબર પાસા ઉપર કેટલા હોય? 1 થી 6 હોય, એમાં 4 એક જ વખત આવે.
અને કુલ પરિણામ 6 છે એટલે 1/4 જવાબ 1/6 જવાબ આવે એટલે બી ઓપ્શન બધાયનો સાચો છે. હાલો ખરા ખોટા કહેવાના. હાલો બકુડાવ કોનું ખરું ને કોનું ખોટું? લાઈક ક્યાં પોગી? 300 પાર 296 પાર થઈ. હાલો 400 પોગાડવાનું છે, પોગાડો, લાઈક પોગાડો. ચેનલ ક્યાં પોગી? સબસ્ક્રાઈબરમાં ભાઈ તો કે 89,000. ઓહો 786. હાલો પોગાડો 89,800 સુધી. ઝડપથી ભાઈ. આજે આપણે 90,000 સબસ્ક્રાઈબર સેલિબ્રેટ કરવાના છીએ. ડન? ચલો ડન છે. નીચે આપેલા વિધાન ખરા છે કે ખોટા? કયો ભાઈ? એક પેટીમાં 2 અને 103 વચ્ચે પૂર્ણાંકો લખેલા કાર્ડ છે, તેમાંથી પસંદ થયેલ કાર્ડ પર પૂર્ણ વર્ગ સંખ્યા હોવાની સંભાવના 2/103. વિધાન સાચું કે ખોટું? જો ખોટું હોય તો સાચો જવાબ શું આવે એ તમારે કહેવાનો, કારણ કે ખાલી જગ્યામાં પૂછવાનું હોય તો આવડવું જોઈએ ને, એટલા માટે સાચો જવાબ કહેવાનો. ખોટું હોય તો સાચું હોય તો કહેવાની જરૂર નથી. ધ કાર્ડ with the integers 2 to 103 are placed in a box. A card is selected at random. The probability that the card has the square number is 2/103. શું આન્સર આવશે? હાલો ભાઈ ચલો. હાય સર દર્શન દરજી. હાય મારા દોસ્ત, કેમ છો ભાઈ? કેમ આવ્યો લેટ તું? કિરણ ગુજ્જર કહી છે ખોટું છે. અલ્પેશભાઈ ઓકે ચલો. BAPS ખોટું છે. ઓકે. હર્ષિતા કહી છે ફોર્સ. દરજી કહી છે ફોર્સ. શિવમ કહી છે ફોલ્સ. કોણ કહી છે ફોલ્સ? બધાયનો જવાબ સાચો. બધા એમ કે ખોટું. તમારે બધાયને સાચો જવાબ હું હાલો એ કહી દો તો હું સાચું માનું. હાલો બાપલિયા હાલો. કૃષ્ણાબેન કહી છે ફોલ્સ. વેરી ગુડ. ચલો ડન છે ભાઈ, ડન છે. ઓકે ઝડપથી બકુડાવ. ઝડપથી ફટાફટ. ક્યાં પોગી? 300 પાર? યસ 400 પાર. લાઈક પોગાડો 400 પાર. હાલો ઝડપથી અબકી બાર 400 પાર. ઝડપથી લાઈક પોગાડો 400 પાર. 301 થઈ છે, ઘટે ખાલી 99. હાલો અને આપણે પોગવાનું છે ક્યાં? તો કે ભાઈ 90,000 સબસ્ક્રાઈબર સેલિબ્રેટ કરવાના છે. થઈ ગયા 88,793. ઘટે કેટલા? તો કે 800 થવાનું, પછી ઘટે 200 એટલે ઘટે ખાલી 207. હાલો ફટાફટ. હમણાં 200 લોકો તો આવશે જ તે. હમણાં ચેનલ સબસ્ક્રાઈબ કરતા જાઓ બરાબર, એટલે આપણું પોગી જાય 90,000 સુધી. હાલો બાપલ જાઓ. હવે જુઓ 9/108 કહી છે. ઓકે હું તમને કહું, આપણને શું કીધું કે પૂર્ણાંક લખેલા છે કાર્ડ પર. શું લખેલું? એ પૂર્ણ વર્ગ સંખ્યા. પૂર્ણ વર્ગ સંખ્યાને ઇંગ્લિશમાં કહેવાય પરફેક્ટ સ્ક્વેર નંબર. કઈ પૂર્ણ વર્ગ સંખ્યા છે? તો કે ભાઈ 1નો વર્ગ 1 એ તો લેવાનું નથી, 2નો વર્ગ 4, ઓકે, 3નો વર્ગ 9, 4નો વર્ગ 16, 5નો 25, 6નો 36, 7નો 49, 8નો 64, 9નો 81, 10નો 100. તો આ બધા પૂર્ણ વર્ગ સંખ્યા કહેવાય. તો 1 2 3 4 5 6 7 8 ને 9 એટલે 9/2 થી શરૂઆત થાય છે. 1 નથી, 103 માંથી 1 કાઢો એટલે 102, એટલે જવાબ આવે 9/102. એને આ ખાલી જગ્યા ફિલિંગ ધ બ્લેન્ક્સ પૂછાણી હોય તો આન્સર આવડવો જોઈએ. ચલો એના પછી ભાઈ ઘટના. અરે બાવને આવડે, બાવ છોટું બાવ હોય ને એને આવડે, બધા જવાબ આપે. ઘટના ઈની સંભાવના અને ઈ નહીંની સંભાવના બરાબર 0 થાય. વિધાન સાચું છે કે ખોટું? હાલો. P of E plus E dash is equal to 12. ચલો છોટું શું બાવને આવડે? જવાબ એવું સરળ વાક્ય છે બાપલિયાવ. કાલ સવારે 7 વાગે લાઈવ લેક્ચરની અંદર આપણે ધમાલ મચાવવાના છીએ. હું તમને 2 પેપરના સોલ્વ કરાવીશ, એવા સરસ મજાના MCQ એટલે કે વિભાગ એના પ્રશ્નો કે જે તમને એક્ઝામમાં જઈને આવડી જશે. 24 ને 24 48 માર્ક્સ તમારા કવર થઈ જશે બાપલિયાવ. એટલે આવતીકાલ સવારે 7 વાગે રેડી રહેજો ભાઈ. હાલો ભાઈ હાલો. ઝડપથી ભાઈ ઝડપથી ફટાફટ લખો બધાય જવાબ મારા મિત્રો. ઓકે ચલો સાચું છે. સાચું. ફોલ્સ બધાય લોકો ફોલ્સ કહે છે. કોણ કહે છે? દાબી કહે છે ફોલ્સ, કરણ કહે છે ફોલ્સ, લુફી લેટર્સ કહે છે ફોલ્સ. બધાયનો જવાબ સાચો છે. ફોલ્સ. સાચો જવાબ શું આવે? P of E plus E બાર એટલે કે P of E વત્તા E નહીંનો જવાબ શું આવે? સાચો જવાબ કોણ લખે છે કોમેન્ટમાં? હાલો. આઈ નીડ રાઈટ આન્સર. 100 લોકો આન્સર આપ્યો ભાઈ. 100 લોકો. લાઈક ક્યાં પોગી? 300 પાર? હા 300 ને પાર થઈ ગઈ, 310 થઈ ગઈ, 400 કરવાની છે. હાલો ભાઈ હાલો. જેટલા નવા લોકો આવ્યા છે ને બધાને જગતની માલિપા બેઠેલા મારા હમ છે, તમે લોકો લાઈક કરી નાખો. જુઓ ભાઈ 89,800 થઈ ગયા છે. હવે આપણે 200 સબસ્ક્રાઈબર ઘટે. 200 સબસ્ક્રાઈબર થઈ જાય ને તો બોસ 90,000 સબસ્ક્રાઈબર આપણે હમણાં સેલિબ્રેટ કરી શકીએ છીએ તમારા જ લાઈવ લેક્ચરની અંદર, હે ને. અને હું ઈચ્છું છું કે તમારી સાથે 90,000 સબસ્ક્રાઈબર મારા સેલિબ્રેટ થાય. તમે બધા લોકો ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો ફટાફટ ભાઈ. હાલો યસ બધાને જવાબ. વિરેન કહે છે સાચો, મોપ તમન્ના સાચો, નૈતિક
સાચો, સુરત સાચો, માર્વલ સાચો, વિવેક સાચો, ભરતી સાચો, હિરલ સાચો, દિલીપ સાચો, લોફી સાચો, બધાય સાચા. હવે કોઈ નામ રહી ગયું તો માફ કરજો મારા ભાઈઓ હાલો અને બહેનો. આય હાય આનો જવાબ સાચો કહેવાનો છે. વિધાન ખરું કે ખોટું એ કયો. 400 ડુંગળીમાંથી એક ખરાબ ડુંગળી હોવાની સંભાવના 0.035 છે. તો ખરાબ ડુંગળીની સંખ્યા કેટલી થાય? 35. ખરાબ ડુંગળીની સંખ્યા 15 થાય. વિધાન સાચું કે ખોટું? જો આ ખોટું હોય તો સાચો જવાબ શું એ કોમેન્ટમાં લખવાનો. હાલો ઇંગ્લિશમાં વાંચીએ. ધ પ્રોબેબિલિટી ઓફ ગેટિંગ defective onion in a lot of 400 onion is 0.035. Then the number of the defective onion is 15. Is it true or false? ચલો ફટાફટ બધા લોકો 400 પાર જવાન છે ભાઈ. 314 થઈ ગઈ છે. હાલો મારા ભાઈ ઘટે ખાલી કેટલી? તો કે 86 લાઈક. કરી નાખો 86 લાઈક 200 સબસ્ક્રાઈબર. હાલો ઝડપથી. એમાંય તે 801 થઈ ગયા. હા બાપુ જામો પડ્યો. હાલો બાપા હાલો. ઓકે વિવેક કહે છે ફોલ્સ આવે, માર્વેલ કહે છે ફોલ્સ આવે, લાલા કહે છે ફોલ્સ આવે, ડન છે. ઠોકર કહે છે ફોલ્સ આવે, લતા કહે છે ફોલ્સ આવે, રજનીશ કહે છે ફોલ્સ આવે. સાચું નો આવે. સાચું કે ખોટા છે ભાઈ? 399 લાઈક. 399 હમણાં થઈ જશે. હાલો ઝડપથી. ફોલ્સ ફોલ્સ ફોલ્સ. હાલો હવે અહીંયા માનો કે આ ખરું ખોટું નથી ને ખાલી જગ્યા છે તો ખાલી જગ્યામાં શું જવાબ આવે? હાલો એ કહી દો. અને આ સવાલનો જવાબ તમને MCQમાં પૂછાઈ જાય, ફિલિંગ ધ બ્લેન્ક્સમાં પૂછાય. ખાલી જગ્યામાં શું કરવાનું? હાલો ફટાફટ. ફોલ્સ 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 બધાનો જવાબ સાચો છે. તો જુઓ ધ્યાન રાખો બેટા, તમારે લખવાનું સંભાવના ઇઝ ઇક્વલ ટુ, સંભાવનાને ઇંગ્લિશમાં કહેવાય પ્રોબેબિલિટી ઇઝ ઇક્વલ ટુ, તમારી આગળ ખરાબ ડુંગળીની સંખ્યા તમને ખબર નથી એટલે તમે એને એમ ધારી લો. અને કુલ ડુંગળી તમારી આગળ કેટલી છે બેટા? 400. એટલે અહીંયા હું 400 લખું. સંભાવના કેટલી આપી? 0.035 ઇઝ ઇક્વલ ટુ એમના છેદમાં 400. બરાબર ને? ઓકે 0.35 કીધું ને, 0.035. હવે આને આપણે પોઈન્ટ કાઢીએ એટલે 35ના છેદમાં 1 2 3 આંકડા છે એટલે અહીંયા 1000 મૂકીએ. 400 ભાગાકાર છે, આ બાજુ આવે તો ગુણાકાર થાય. ઇઝ ઇક્વલ ટુ એમ. મીંડું ઉડી ગયું. હવે અહીંયા શું આવશે તો કે ભાઈ 5 દુ 10, 5 સત્તા 35 અને 2 દુ 4 અને 7 દુ 14 એટલે એમ બરાબર કેટલી આવશે? 14 ડુંગળી આવશે. કેટલી આવશે? 14. અહીંયા ખાલી જગ્યા આપણને આપી હોય, ફિલિંગ ધ બ્લેન્ક્સ આપી હોય અથવા MCQ આપી હોય તો આપણને સમ કરતા આવડવો જોઈએ. હવે આવી રીતનો કોઈ પણ સમ હોય, ડુંગળીને બદલે બટેટા હોય, આપણને શું ફેર પડે? આપણે આ રીતે દાખલો કરવાનો. હાલો ડન છે. એના પછી આગળ વ્યા જઈએ. P of A બરાબર 3/4 હોય તો P of A બાર ઇઝ ઇક્વલ ટુ 2/4. હાલો P of A ઇઝ ઇક્વલ ટુ 3/4 ધેન P of A બાર ઇઝ ઇક્વલ ટુ 2/4. હાલો ફટાફટ. એલા મોબાઈલ નો ઉલાડું, આઈફોન છે ભાઈ, વિવો થાય તો લોચા પડે. હાલો બાપા હાલો ઝડપથી ભાઈ. હાલો ફટાફટી બધા લોકો આન્સર આપે ભાઈ. ઝડપથી 400 પાર જવાન છે. લાઈક 400 પાર. 370 થઈ ગઈ છે ભાઈ. નવા લોકો આવે વિડીયો લાઈક કરે અને ચેનલ સબસ્ક્રાઈબ કરે. ફટાફટી લોકો ફટાફટી. ચલો ઝડપથી. એમાં કઈ છે આ વિધાન ફોલ્સ છે. ઓકે ચિરાગ કઈ છે ફોલ્સ છે. હાલો ડન છે. હાલો બાપુ હાલો ઝડપથી. ચિરાગ કે ફોલ્સ. સોલંકી દિવ્યાંગ કઈ છે ફોલ્સ. ઓકે ભાઈ બધા લોકો આન્સર આપે મમ્મ મિત્રમ. હાલો ફોલ્સ. કૃષ્ણા કઈ છે 1/4. ઓકે તારો આન્સર સાચો છે કૃષ્ણા. ઓકે ડન છે. ફોલ્સ. લાઈક નો ટાર્ગેટ 400 પાર. 319 પોગી ઘટે ખાલી 80. હાલો બકરીની લીંડી ખેસી. ઝડપથી કરો ભાઈ ફટાફટી. ઓકે તો ફોલ્સ આવે છે. યસ તમારા બધાને સાચું છે. તો ભાઈ સાચું શું આવે? તો તમારે કાંઈ નહીં, એક જ કામ કરવાનું. P of A બાર ઇઝ ઇક્વલ ટુ 1 - P of A. એ કેમ ને? P of A કેટલું આપ્યું? 3/4. તો કેમ કરવાનું? 4 × 4 -3 એના છેદમાં 4. 4 માંથી 3 જાય એટલે 1/4 જવાબ આવે. ડન છે. તો આ સમ કદાચ આપણને 1 માર્ક્સમાં કે ખાલી જગ્યામાં પૂછવાનું હોય તો આવડવો જોઈએ. હાલો કોઈ ઘટનાની સંભાવના P હોય તો તેની પૂરક ઘટનાની સંભાવના P - 1 થાય. આ સાચું કે ખોટું? ટ્રુ કે ફોલ્સ? ઇફ ધ પ્રોબેબિલિટી ઓફ event is P, then the probability of the complementary event of that is P - 1. ચલો હાલો ઝડપથી. આ વિધાન સાચું કે ખોટું? ફટાફટ. સર મોટા ક્વેશ્ચન નહીં કરાવતા ભાઈ. મોટા ક્વેશ્ચનના ઓલરેડી આપણે સરસ મજાના વિડીયો બનાવીને આજે 30 વિડીયો અપલોડ કર્યા. બધાય ચેપ્ટરમાંથી 2 માર્ક્સમાં પૂછાય તો 2 માર્ક્સના દાખલા કરાવ્યા, 3 માર્ક્સના પૂછાય 3 માર્ક્સના કરાવ્યા અને 5 માર્ક્સના 4 માર્ક્સના પૂછાયમાંથી 4 માર્ક્સના કરાવ્યા. 30 વિડીયો આખા દિવસમાં અપલોડ કર્યા. વિડીયોમાં જઈને જોઈ લો. જે ચેપ્ટરના મોટા દાખલા ન આવડતા હોય એ ચેપ્ટર જોઈ લો. ખાલી 8-10 દાખલા જ છે એટલે કરી લો. એટલે આવતીકાલે પેપરમાં બેઠા ભટકાઈ જાય. ગેરંટી બાપુ કરી લો. મોસ્ટ IMP દાખલા કરાવી લીધા છે. હાલો ફટાફટ.
ઝડપથી. આમાં ફોલ્સ આવે કે ટ્રુ આવે? ફોલ્સ આવે કે ટ્રુ આવે? હાલો ઝડપથી. લાઇકનો ટાર્ગેટ છે 400 પાર. ક્યાં પોગી? તો કે બસ 321 પોગી. હાલો ઝડપથી ઝડપથી ઝડપથી. હવે ઘટે 322 થઈ ગઈ. ખૂબ સરસ. ચલો ઝડપથી ભાઈ. ફોલ્સ ફોલ્સ ફોલ્સ. તમારા બધાનો જવાબ સાચો છે. આ વિધાન ખોટું છે. કેમ? P-1 નો આવે, 1 - P આવે. એના પછી પ્રયોગની તમામ મૂળભૂત પ્રાથમિક ઘટનાઓની સંભાવનાનો સરવાળો 0 થાય. હે હાલો બધાને જવાબ આવડે? આનો તો બધાને જવાબ આવડે. ધ સમ ઓફ ધી પ્રોબેબિલિટી ઓફ ઓલ એલિમેન્ટરી ઇવેન્ટ ઓફ એક્સપેરિમેન્ટ ઇઝ 0. હાય હાય હાય, આગળ પડી જતી હીરો, કારણ કે અહીંયા વચ્ચે પડી ગયો ખાડો. લ્યો બુરાઈ ગયો ખાડો. હાલો ફટાફટ જવાબ આપો મારા બાપલ જાઓ ફટાફટી. 323 લાઈક થઈ ગઈ. પોગવાન છે 400. ઝડપથી છઠ્ઠાનો જવાબ લખે ફટાફટ ફટાફટ. ભાઈ લાઈક ક્યાં, સબસ્ક્રાઈબર કેટલા? તો કે 89,801 માંથી થઈ ગયા 807. ઘટે માત્ર કેટલા? 193, એટલે 90,000 પૂરા. હાલો મારા ભાઈ ઝડપથી કરો ચેનલ સબસ્ક્રાઈબ ફટાફટી ફટાફટી. કોમેન્ટ કરો, હું તમારો જવાબ વાંચું છું. ફટાફટી બધાયનો જવાબ જોઈએ ભાઈ. ઝડપથી ઝડપથી ડીએ સ્ટુડન્ટ્સ. ફોલ્સ ફોલ્સ ફોલ્સ. બધા લોકો ફોલ્સ કહે છે. જેટલા લોકો ફોલ્સ કહે છે બધાયનો જવાબ સાચો છે ભાઈ. હે ને? અહીંયા 0 નો આવે, અહીંયા કેટલું આવે? 1 આવે. એટલે આ વિધાન ખોટું છે ભાઈ. બસ હાલો. એના પછી નેક્સ્ટ. હવે એક વાક્ય કે એક શબ્દમાં જવાબ આપવાનો, તમારે જ આપવાનું છે. કોમેન્ટમાં તમારે જ આપવાનું છે. એક સમતોલ પાસાને ઉછાળતા તેના ઉપર યુગ્મ સંખ્યા આવે તેની સંભાવના શોધો. યુગ્મ સંખ્યા આવે એની સંભાવના. હાલો ફટાફટી ભાઈ. લેક્ચર પૂરો થવા આવ્યો. માત્ર 20 મિનિટનો લેક્ચર છે. 10 વાગે પૂરો થશે અને 400 લાઈકે પોગવાનું છે. ફટાફટ પોગાડો. 327 થઈ ગઈ છે. ઘટે માત્ર 70 લાઈક. હાલો ફટાફટી ફટાફટી મારા ભાઈઓ. ઝડપથી 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 ડીએ સ્ટુડન્ટ્સ. મને પોગવાનું છે 90,000 સબસ્ક્રાઈબર સુધી. માત્ર ઘટે 193. તમે લોકો કરી નાખશો તો નહીં ઘટે 94. હાલો ફટાફટ. હાલો મયંક કઈ છે? સી આવે. હિતેશ કઈ છે? ઓકે. લાલા પટેલ કઈ છે? ઓકે ઓકે. કાલના પેપરના એમપી આપો. આ મોસ્ટ એમપી દાખલા કરીએ ભાઈ. આનો જવાબ જે છે એ આવે 3. ઓકે. 1/3. આર્મી ગર્લ કઈ છે? 1/2. ઓકે. કૃષ્ણા કઈ છે? 1/2. વિવેક કઈ છે? સર કેમ નામ બોલતા નથી? ભાઈ નામ બોલું ભાઈ બોલું. લાલા પટેલ કઈ છે? ફોલ્સ. ભાઈ 12 ફોલ્સ પૂરા થઈ ગયા. એક વાક્ય કે એક શબ્દનો જવાબ છે. ઓકે. સર ચેપ્ટર 12 કરાવો. મોસ્ટ એમપી દાખલા મૂકી દીધા છે. ખાલી એટલા દાખલા કરી લ્યો, એમાંથી બેઠો દાખલો પૂછાઈ જશે. ચિંતા નહીં કરો ભાઈ. 400 પાર પોગવાન છે. 328 થઈ ગઈ. ચલો ઝડપથી. 1/2 જવાબ સાચો છે. કેમ ભાઈ? યુગ્મ સંખ્યા એટલે શું? તો કે પાસા ઉપર મળે 2, 4 અને 6. કેટલી? 3 સંખ્યા મળશે. કુલ પરિણામ 6. 3 × 3, 3 × 6, એટલે જવાબ આવે 1/2. બીજો ક્વેશ્ચન. લીપ વર્ષમાં. હાય હાય હાય, બહુ ઇઝી ક્વેશ્ચન છે ભાઈ. લીપ વર્ષમાં 2 ડિસેમ્બરે ગુરુવાર હોવાની સંભાવના કેટલી થશે? ગુરુવાર હોવાની સંભાવના. લીપ વર્ષમાં 2 ડિસેમ્બરે ગુરુવાર હોવાની સંભાવના કેટલી થશે? ઝડપથી ઝડપથી ઝડપથી. 2 ડિસેમ્બરે ગુરુવાર હોવાની સંભાવના કેટલી થશે? ફટાફટ જવાબ આપે ભાઈ. આનો જવાબ કોણ આપે જોઈએ? ધ ફાઇન્ડ ધ પ્રોબેબિલિટી હેવિંગ થર્સડે ઓન 2 ડિસેમ્બર ઓફ ધી લીપ યર. હાલો ઝડપથી 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 ભાઈ. અહીંયા લીપ વર્ષ તમને કન્ફ્યુઝ કરવા માટે આપ્યું છે. અહીંયા ડિસેમ્બર મહિનાને તમારે ધ્યાનમાં રાખવાનું છે ભાઈ. ફટાફટ ઝડપથી. 1/7 કઈ છે? 1/3 કઈ છે? ચિરાગ કઈ છે? 1/3. હાલો બાપલિયાઓ ઝડપથી જવાબ આપે. ઝડપથી જવાબ આપે. 330 લાઈક થઈ ગઈ. પોગવાન છે 400. ઘટે માત્ર 70. ફટાફટ કરો મારા ભાઈ. અને જેને હજુ સુધી ચેનલ સબસ્ક્રાઈબ ન કરીએ ચેનલ સબસ્ક્રાઈબ કરો, કારણ કે આપણે પોગવાના છીએ 1 લાખને પાર. ઝડપથી મારા ભાઈ. 809 થઈ ગયું છે ડીએ સ્ટુડન્ટ્સ. 1/7 1/7 1/7 બધાનો જવાબ સાચો. 1/7. એના પછી આગળ વ્યા જઈએ. કોઈ પણ 2 ઘટનાની સંભાવના કયા 2 અંકોની વચ્ચે જ હોય છે? હાલો. ધ પ્રોબેબિલિટી ઓફ એની ઇવેન્ટ લાઈવ બિટવીન વિચ 2 નંબર્સ. કઈ 2 સંખ્યાની વચ્ચે સંભાવનાનો જવાબ આવે? હાલો બાપલિયા હાલો જવાબ આપો ફટાફટ. અને આનો જવાબ તો બધાને આવડતો હોવો જોઈએ. આ વસ્તુ ખાલી જગ્યામાં પણ પૂછાઈ શકે. ફટાફટથી ડીએ સ્ટુડન્ટ આન્સર આપે. 9:40 થઈ ગઈ છે ભાઈ. ફટાફટી. 400 પાર પોગવાનું છે. પોગી છે 332. ઘટે ખાલી 68. હાલો મારા ભાઈ હાલો. ચેનલ સબસ્ક્રાઈબ ન કર્યું બધા ચેનલ કરે સબસ્ક્રાઈબ. 800 ને થઈ ગયું છે 10. ઘટે હવે માત્ર 190. ફટાફટી.
હાલો ઝડપથી 0 અને 1 રહીશ રાઠોડે કીધું ભાઈ, સૌથી પહેલા કીધું 0 અને 1 રહીશ રાઠોડ, તારો આન્સર સાચો છે બકા, થેન્ક યુ. હાલો હાલો હિતેશ કહે છે 0 અને 1, 0 અને 1 પરેશ કહે છે, શિફા કહે છે, મહેન્દ્ર પટેલ કહે છે, તમન્ના કહે છે, તમન્ના ઠેઠ લગી જોડાયેલી છો, વેરી ગુડ બેન. ચલો ભાઈ જેટલા લોકો લાઈવ છે એ બધા વિડીયો લાઈક કરે અને ચેનલ સબસ્ક્રાઈબ કરે, નવા આવ્યા હોય એ બધા વિડીયો લાઈક કરતા જાય ભાઈ, કે જેથી કરીને આપણે 400 લાઈકનો ટાર્ગેટ છે તે અચીવ કરી શકીએ અને 90,000 સબસ્ક્રાઈબર આપણે સેલિબ્રેટ કરી શકીએ. કેટલા પહોંચ્યા સબસ્ક્રાઈબર ખબર છે? 89,810 હતા, એમાંથી પહોંચી ગયા 812. હાલો ઝડપથી ભાઈ કરો ફટાફટ, ઝડપથી ચેનલ સબસ્ક્રાઈબ કરો ભાઈ. 0 થી 1 બધાનો જવાબ સાચો. અને ઘણી વખત આવી રીતના લખેલો હોય 0 લેસ ધેન x બરાબર ગ્રેટર ધેન 1, આવી રીતના હોય તોય કાંઈ વાંધો નથી. પછી અંગ્રેજી મૂળાક્ષરોમાં એક અક્ષર સ્વર પસંદ થવાની સંભાવના શોધો. સ્વર પસંદ થવાની સંભાવના બરાબર. One letter is chosen randomly for the English alphabet. Find the probability that the letter being vowel. ચલો શું આન્સર આવશે ફટાફટ ઝડપથી ડિયર સ્ટુડન્ટ્સ આન્સર જોવે ભાઈ. લાઈક ક્યાં પોગી ગઈ 333, 3 તગડા. હાલો બાપા હાલો ઝડપથી ચેનલ સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો. નવા લોકો આવ્યા હોય ફટાફટ લાઈક કરે ભાઈ, નવા લોકો લાઈક કરે ફટાફટ ડિયર સ્ટુડન્ટ્સ. વિવેક કઈ છે 0, ઓકે ઓકે. નમસ્કાર સર અંકિત, નમસ્કાર ડિયર સ્ટુડન્ટ્સ. હાલો ચિરાગભાઈ 4 કઈ છે. હાલો 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 તો જુઓ ભાઈ સ્વર કોણ છે? A E I O U 5 સ્વર છે. ટોટલ આલ્ફાબેટ છે 26, એટલે જવાબ શું આવે 5/26, કારણ કે ટોટલ ABCDના કેટલા આલ્ફાબેટ છે 26, એટલે 5/26 જવાબ આવે. એના પછી બિન લીપ વર્ષમાં 53 સોમવાર આવે તેની સંભાવના કેટલી? હાલો કોણ કહે છે? બિન લીપ વર્ષમાં 53 સોમવાર આવે તેની સંભાવના. અને હારવાર એક સવાલ હું એડ કરી દઉં કે લીપ વર્ષમાં 53 સોમવાર આવે તેની સંભાવના. આ બોર્ડ એક્ઝામ માટે બહુ અગત્યના ક્વેશ્ચન છે ભાઈ. ચલો ઝડપથી જવાબ આપો. સર હું સવારથી છું. યસ જીયાન તું પણ સવારથી છો ભાઈ. ઓકે ફ્રી. ઓકે આઈએમપી ક્યાં છે? વિડીયોમાં જાઓ બેટા, બધા આઈએમપી છે કરી લેશો એટલે તમારું કામ થઈ જશે. 335 થઈ ગઈ, 400 પોગાડો, 400 બાપા 400. હાલો 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 બકુડાવ. ટોટલ 1613 લોકો જોડાઈ ગયા લાઈવની અંદર, બહુ મજા આવી. પણ બીજા બધા લોકો ખાસ જોડાય ભાઈ. ચલો ફટાફટી ડન છે. તો હવે હું કરાવી દઉં. જુઓ ભાઈ લીપ વર્ષ કે બિન લીપ વર્ષ કે એટલે મેં તમને શીખવાડ્યું કુલ દિવસો વર્ષમાં કેટલા હોય ભાઈ? કુલ દિવસ હોય 365. એક વર્ષમાં 52 અઠવાડિયા આખા હોય એટલે 52 × 7 થાય 364, એટલે વધે 1 એટલે 1/7 આવે. હવે બિન લીપની બદલે એમ કીધું હોય લીપ વર્ષ તો 365ની બદલે કરવાનું 366 માઇનસ 364 તો 2 જવાબ આવે તો 2/7. તો યાદ રાખો લીપ વર્ષ કે તો બિન લીપ વર્ષ કે તો 1/7 અને લીપ કે તો 2/7. બિન લીપ કે તો 1/7, લીપ કે તો 2/7. યાદ રાખજો. એના પછી ભાઈ 11-12 સાયન્સ માટે જબરદસ્ત સ્કૂલ છે સમત્વ. નીટ અને JEEની જોરદાર તૈયારી કરાવે છે. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે, ફોર્મ ભરી લો. અમે સમત્વની માહિતી તમારા સુધી પહોંચાડી દેશું. અને તમે કોઈ પણ ગામથી આવવા માંગતા હો તો અમે ટ્રાવેલ એક્સપેન્સ પણ તમને આપીશું, જેથી તમે સ્કૂલ હોસ્ટેલ બધું જોઈ શકો. હાલો સૂર્ય પૂર્વમાં ઉગે તે ઘટનાની સંભાવના કેટલી? નાના બાવને ખબર પડે, ફટાફટ આપો જવાબ. વોટ ઇઝ ધ પ્રોબેબિલિટી ડેટ ધ સન રાઇઝ ઇન ઈસ્ટ? ઝડપથી ભાઈ. હાલો ભાઈ 400 માંથી ક્યાં પોગી? 337. હાલો ભાઈ હાલો હાલો હાલો. જેટલા લોકો લાઈવ છે એના મિત્રોને લિંક શેર કરી દે કે જેથી લોકો આમથી આમ ફંટાઈ ગયા હોય તો પાછા આવી જાય. હાલો બાપા હાલો ઝડપથી આપો જવાબ. શું જવાબ આવે? સર PDF મળશે, PDF નહીં મળી શકે સોરી, પણ તમે સ્ક્રીનશોટ લઈ શકશો. હાલો ડન છે. હાલો ભાઈ હાલો. મિહિર પરમાર કહે છે 1 આવે. દિલીપ કહે છે 8 આવે. ઓકે આર્મી ગર્લ કહે છે 1 આવે. ઓકે હિતેશ કહે છે 1 આવે. ડન છે ભાઈ. સૂર્ય પૂર્વમાંથી ઉગે તેની સંભાવના આવે 1, 0 નો આવે. સૂર્ય પૂર્વમાંથી કીધું બેટા, તમન્ના પૂર્વમાંથી જ સૂર્ય ઉગે બરાબર, એટલે આ ચોક્કસ ઘટના છે જેને કહેવાય ચોક્કસ ઘટનાને ઇંગ્લિશમાં શું કહેવાય? પોસિબલ નહીં. કેવું યાર હું ભૂલી ગયો. સર્ટેન ઇવેન્ટ કહેવાય બરાબર ને? નહીં ફિક્સ ઇવેન્ટ કહેવાય, ભૂલાઈ ગયું. ચલો ચોક્કસ ઇવેન્ટ કહેવાય. ચોક્કસ ઇવેન્ટ એટલે કે જે થવાનું જ છે હે ને, તો એની સંભાવના કેટલી હોય તો કે 1 હોય. હાલો ઝડપથી બસ પૂરું થઈ ગયું એક વાક્યના. હવે આપણે
એક વાક્યના બાકી હતા આના એ લઈ આવીએ, વચ્ચે આપણે મૂકી દીધા હતા ને સ્ટેટિસ્ટિકના, એ પણ કરી નાખીએ, કાંઈ વધુ ન જોવે હે ને. હાલો ઝડપથી, એ 10 ક્વેશ્ચન છે, ફટાફટ એના હું જવાબ લખી નાખું છું. આપણે 1 કે 2 કર્યા હતા. યસ, અહીંયાથી બાકી હતું, આ થઈ ગયો હતો, અહીંયાથી કરવાનું છે. હાલો, શું કીધું? કોઈ માહિતીમાં એક કરતાં વધારે મૂલ્યને સમાન મહત્તમ આવૃત્તિ હોય આવી પરિસ્થિતિમાં માહિતીને શું કહે છે? બહુલક કહેવાય ને, સૌથી વધુ હોય તેને શું કહેવાય? બહુલક કહેવાય. બરાબર. હાલો, એના પછીનું ક્વેશ્ચન હું કીધું? સિગ્મા FI XI બરાબર 1295, તો સિગ્મા x બાર બરાબર કેટલા? x બાર હોય તો કુલ આવૃત્તિ કેટલી? તો સૂત્ર છે x બાર બરાબર સિગ્મા FI XI ના છેદમાં સિગ્મા FI. કુલ આવૃત્તિ એટલે સિગ્મા FI ગોતવાનું. x બાર સમમાં કેટલું આપ્યું છે? તો કે 259. ઓકે. FI XI તો કે 1295, એના છેદમાં સિગ્મા FI. હવે આ સિગ્મા FI ગોતવું છે, એ ભાગાકારમાંથી ગુણાકારમાં આવે, આ ગુણાકારમાંથી ભાગાકારમાં આવે, એટલે સિગ્મા FI બરાબર 1295 અને એના છેદમાં 259. હવે કુલ આવૃત્તિને ઇંગ્લિશમાં કહેવાય ટોટલ ઓબ્ઝર્વેશન. તો હવે અહીંયા કરીએ 2 પંચા કે 259 ને આપણે કરીએ 5 આરે ગુણાકાર, 9 પંચા 45, વધી પડી 5, સોરી 4, 55 25 ને 4 29, વધી પડી 2, 5 દૂ 10 ને 12, એટલે આનો જવાબ આવે 5. એટલે કુલ અવલોકન જે કુલ આવૃત્તિ જે છે એ આપણને કેટલી મળશે? 5 મળશે. એના પછી એક બોલર દ્વારા 10 મેચમાં નીચે પ્રમાણે વિકેટ લેવામાં આવી, તો આમાં આ માહિતીનો બહુલક શોધો. હાલો, આનો જવાબ તો તમારે જ કહેવાનો છે ભાઈ. હાલો, બહુલક શું આવશે ભાઈ? 242 થઈ ગઈ છે, લાઈક 242 થઈ ગઈ છે. આપણને આપ્યું છે 2645021323. બરાબર. આનો મોડ શું છે ભાઈ? ચલો કયો ઝડપથી, બહુલક શું છે? આનો જવાબ તો નાના બાવને ખબર પડ્યો. કેટલી લાઈક થઈ? 242. ચલો ઝડપથી. સબસ્ક્રાઈબર ક્યાં પહોંચી ગયા? સબસ્ક્રાઈબર આપણા પહોંચી ગયા છે, હું સમજુ છું. ક્યાં લગી? આમ 850 જેવું નહીં થયું હોય? નથી થયું, 813 થયા. હાલો ઝડપથી, જે લોકોએ હજુ સુધી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી, ચેનલ સબસ્ક્રાઈબ કરો. ક્યાં વિડીયો, ક્યાં વિડીયો, ક્યાં વિડીયો? તમે વિડીયોમાં આ તમે યુટ્યુબ ખોલ્યું હે ને, પેન્ટેડમાં તમે ગયા, માનો કે આ યુટ્યુબ ખોલ્યું હે, તમે ગયા પેન્ટેડમાં, કયા વિડીયો હું તમને દેખાડું? ક્યાં? અહીંયા દેખ. તો આ પેન્ટેડમાં ગયા ને, એમાં અહીંયા વિડીયોમાં જવાનું. જો અહીંયા બધા વિડીયો મૂકેલા છે, આ બધા વિડીયો જે છે ને IMP મૂકેલા છે સમના, તો તમે ત્યાંથી જોઈ શકશો હે ને. હાલો ફટાફટ જવાબ આપો બધા. આનો બહુલક 2 આવે. સૌથી વધારે વખત કયો નંબર રિપીટ થાય છે? 2 એક વખત, 2 વખત અને 3 વખત. બરાબર ને? ઓકે. એટલે બહુલક જે છે એ 2 આવે. બધા એમ કહે છે. વેરી ગુડ, વેરી ગુડ. ચલો ડન છે, ડન છે, ડન છે. હાલો ફટાફટી ભાઈ. હાલો ઓકે. જે લોકોએ વિડીયો લાઇક ન કર્યો બધા લાઇક કરે અને ચેનલ સબસ્ક્રાઇબ કરે. ભાઈ 344 થઈ ગઈ, 400 લાઇક ભગવાન છે. 12ના અવયવનો મધ્યક શોધો. ફાઇન્ડ ધ મીડિયન. મીડિયન નહીં ભાઈ, મધ્યક કીધું એટલે આપણે મીડિયન નહીં, મીન ફાઇન્ડ કરવાનું. ફાઇન્ડ ધ મીન ઓફ ધી ફેક્ટર ઓફ 12. હાલો ઝડપથી. તો 12ના અવયવ શું થાય? 12 કોના ઘડિયામાં આવે ભાઈ? તો 2 તેરી 6 અને 6 દુ 12. હવે આનો મધ્યક ગોતવાનું છે. બરાબર ને? તો 2 તેરી 6 અને 6 દુ 12, તો 12ના અવયવ પડી ગયા. આનો મધ્યક એટલે x બાર ગોતીશ. સિગ્મા શું કહેવાય? XI અપોન n. તો આ 2 વત્તા 3 વત્તા 2 એના છેદમાં 3. બરાબર ને? કારણ કે 3 સંખ્યા છે એટલે 3 ને 4 કેટલા થાય? 7. 7ના છેદમાં 4. આવો રીતના જવાબ આવશે. Painted, painless learning.